ભાભી, હા તમે મને કહેશો કે મારા મોટા ભાઈની સામે આવું બધું ખોટું ખોટું બોલવાની જરૂર શું હતી? ઓહ, હું શું ખોટું બોલી? શું કીધું તમારા ભાઈને મેં? ક્યારે મેં તમારી છેડતી કરી અને ક્યારે તમારા ઉપર મેં ખરાબ નજર કરીને જોયું પણ છે? કહેશો? હો, એની વાત કરો છો? હા, તો હું શું કહું? હા, તમે મારી છેડતી તો કરી જ નથી, હે હું તમને કહી દઉં. પણ તો પછી આ બધું આવું બધું ખોટે ખોટું નાટક કરવાનો મતલબ શું છે? મને મજા આવી એટલે મેં વાત કરી. તમને મજા આવી હા વાત સાંભળીને? ભાભી, તમારામાં માણસાઈ નામની કોઈ વસ્તુ છે કે નહીં? જરાય નથી. અરે મારા મોટા ભાઈએ મને બધાની વચ્ચે લાફો જોડી દીધો અને તમને તો અહીંયા પેટમાં પાણી પણ નથી હલતું અને એવી રીતે બળાવી ચડાવીને વાતો કરી હતી કે મોટા ભાઈએ તો એમ પણ કહી દીધું છે કે આ ઘરમાં તારે રહેવું હોય તો રહેજે, નકર આ ઘર છોડીને જતો રહેજે અહીંયાથી. હા, સારું થયું ને. હા, તમને તમારા મોટા ભાઈએ લાફો માર્યો તો તમે એમ કહો છો મારા પેટમાં પાણી નથી હલતું. તમને યાદ છે કોલેજમાં તમે મને લાફો માર્યો હતો ત્યારે તમારા પેટમાં પાણી હલતું હતું? નહોતું હલતું ને? હા, એનો જ બદલો છે. યાદ કરો, વર્ષો પહેલા તમે મને કોલેજમાં લાફો માર્યો હતો. શું કામ માર્યો હતો એ વાત નહીં કરો? નહીં, હું શું કામ કરું? શું કામ માર્યો ને એ વાત મારે નથી જાણવી. કારણ કે તમારા કામ આવ્યા હતા. મારા કામમાં જેવા હોય એવા. એ સમયે તમે તમારી બેનપણીને મોકલી હતી મારી પાસે અને એવી રીતના પ્રેન્ક કર્યો હતો કે કોલેજમાં બધાની વચ્ચે મારી ઇજ્જત ગઈ હતી. ઇજ્જત ગઈ એની મને કોઈ પરવા નહોતી. પણ આ તમે જે ખોટે ખોટું નાટક કર્યું ને એ મને જરાય નહોતું ગમ્યું. હા, અને એટલા માટે સબક શીખવવા માટે મેં કદાચ તમને લાફો માર્યો હતો. પણ શું એ વાતનો બદલો આવી રીતે અહીંયા અને એ પણ આપણા ઘરમાં લેવાનું? અરે દેવાંગભાઈ, હજી તો કાંઈ નથી. હા, તો ખાલી એક્ઝામ્પલ છે. હા, ત્યારે તમારી ઇજ્જત ગઈ ના ગઈ એની તમને પરવા છે, પણ બધાની વચ્ચે આખી કોલેજની વચ્ચે તમે મને લાફો માર્યો હતો ત્યારે મારી કેટલી ઇજ્જત ગઈ. કોલેજની વચ્ચે તમે કાન પણ એવું કર્યું હતું ને? હા, જ્યારે તમારી ફ્રેન્ડ બધાની વચ્ચે બેસીને મારી સાથે જે નવા નાટકો કરતી હતી ત્યારે મારી પણ ઇજ્જત ગઈ હતી. હા, તમને તમારી ઇજ્જત નહીં પડી છે, મારી ઇજ્જત ગઈ એનું કઈ નહીં. દેવાંગભાઈ, એ કોલેજની વાત હતી ને? એ જ કહેવા માંગુ છું કે તમે જે મારી કોલેજમાં ઇજ્જત કાઢી છે ને, બસ એનો બદલો લેવા માટે જ મેં તમારા ભાઈ સાથે લગ્ન કર્યા છે. સમજાઈ ગયું? એટલે જ્યાં સુધી હું તમારી ઇજ્જત નહીં કાઢું ને ત્યાં સુધી મારા કાળજે ઠંડક નહીં વળે અને તમારી ઇજ્જત તો હું કાઢીને જ રહીશ. અને આ જે તમે સાંભળ્યું ને અને તમને લાફો માર્યો ને એ તો ખાલી આટલું ખાલી એક્ઝામ્પલ છે. બહુ ખોટા રસ્તે જઈ રહ્યા છો. અને આમ પણ આ જગતનો નિયમ છે, અસત્ય ઉપર હંમેશા સત્ય જીતે છે. તમે ખોટા રસ્તે ચાલીને મને હવળો ચિતરવાનો પ્રયત્ન કરો છો, પણ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતો મને. જે કામ મેં કર્યું જ નથી અથવા તો જે ગુનો મેં ક્યારેય પણ મારા માથા ઉપર ચડાવ્યો જ નથી એના વિશે મારે સાબિતી આપવાની કોઈ જરૂર પણ નથી. આખરેના એક દિવસ સાબિતી ખુદ ભગવાન આપી જશે. તમારે સાબિતી આપવાની જરૂર પણ નથી, કારણ કે તમારી વાતનો કોઈ વિશ્વાસ પણ નહીં કરે. આવું તમને લાગે છે? રાવણને પણ પોતાની પાસેની સોનાની લંકાનું અભિમાન હતું. એને પણ એમ જ હતું કે જે કામ દેવતાઓ પણ નથી કરી શક્યા એ કામ એક સામાન્ય માણસ કેવી રીતે કરી શકશે? પણ શું થયું? એક સામાન્ય માણસ તે આટલા મોટા રાવણને મારી નાખ્યો ને. જેની પાસે સચ્ચાઈ હોય ને ભાભી, એનું પલ્લું હંમેશા ભારી જ હોય છે. હા, મને સમજાવવાની કોશિશ ના કરો ને. તમે જે કરતા હોય એ કરો ને. હા, રામાયણનું ને મહાભારતનું ભાષણ મને નથી આપવું. તમે તો એ વિચારો કે તમારે તમારી જાતને કઈ રીતે બચાવવી. હા, થોડા દિવસોમાં તમને આ ઘરમાંથી કાઢી ના મૂકે ને તો મારું નામ ફેરવી નાખજો. વાંધો નહીં, ઘરમાંથી કાઢી નાખશે એ જ વાત છે ને, પણ છતાંય બેઇજ્જત કરીને. વાંધો નહીં, બેઇજ્જતી પણ મંજૂર છે. આખરે તમારી જેમ ખોટા રસ્તા ઉપર પડીને ખોટા બદલાવો લેવા તો નથી નીકળ્યો ને? હા, તો કોલેજમાં જે કર્યું હતું એ ખોટો રસ્તો નહોતો. મેં કર્યું એ કર્યું. હા, પણ તમે શું કર્યું હતું? હા, કોઈ છોકરીને બધાની વચ્ચે લાફો મારવો એ સારી વાત છે? તો એમાં શું ખોટી વાત છે? કોઈ છોકરીએ આપણી સાથે કંઈ ખરાબ કર્યું હોય અને એને એની વાતનો જવાબ ના આપીએ તો એમાં પણ હાર તો આપણી જ કહેવાય. અને આ પણ કૃષ્ણ ભગવાન પાસેથી લડતા શીખ્યો છું. સાચું હોય કે ખોટું, રણનું મેદાન તો ક્યારેય નહીં છોડું. જોઈએ છીએ
કે આ સમયનું પલડું ફરતા ફરતા કોને હાર તરફ લઈ જાય છે. ત્યારે તમે અને જન્મા હતા? હા, તમે કીધું ને કૃષ્ણ ભગવાન પાસેથી છતાંય ભગવાનની વાતનું તો પાલન કરું છું. હા, હું તમારી જેમ ભગવાન હતા નહોતા એની સાબિતી નથી માંગતો, પણ પાલન 100% કરું છું. કરો. જોઈએ. જે કરતા હોય એ કરો. અંકિતા, રાઈટ? હા. તમે કોણ? દેવાંગના ભાભી તમે? હા, પણ તમે કોણ? હેતલ, દેવાંગની ફ્રેન્ડ. હા, બોલો. કઈ કામ હતું? એકચ્યુઅલી હું તમારી પાસે જ આવતી હતી. મારી પાસે? હા હા, તમારું એડ્રેસ ગોતી ગોતીને હું થાકી ગઈ. પછી મળી ગયું દેવાંગ. પછી મળી ગયું. દેવો ખાઈ લો ને, થાકી ગયા હોય તો. ના ના, એવી રીતે નહીં. આ તમે બહુ હેપી હેપી લાગો છો. કઈ નવીન વાત છે? ના, કઈ નવીન વાત નથી. અને હું ખુશ હોય તો તમે લોકો જોઈ નથી શકતા ને? હા હા, તમે તો ખુશ જ હોય ને, કારણ કે દેવાંગ માથે આટલો મોટો ખોટો આક્ષેપ જો લગાડ્યો છે તમે. શું આક્ષેપ લગાવ્યો છે? એ જ કે દેવાંગ તમારી છેડતી કરે છે. શરમ થવી જોઈએ તમને. ઓહ, એમાં શેની શરમ? આ જે છે એ જ હકીકત કીધું ને? ના, આ હકીકત નથી. મને બધી વાતની જાણ છે. તમે શું જાણ છે? થપ્પડનો બદલો લેવા માટે થઈને દેવાંગ સાથે આટલું મોટું કાવતરું રચ્યું. હા. અરે ભાભી તો માં સમાન હોય છે, પણ તમે તો આ સંબંધને કલંક લગાડ્યો છે. કલંક લાગી ગયો છે ને? તો લાગી ગયો. કોઈ આ સંબંધ ઉપર બીજી વાર વિશ્વાસ નહીં કરે. ના કરે હજી તો- કહું છું. ના કરે તો મને શું ફેર પડે છે? અને રહી વાત કલંક લગાવવાની, અને બધાને ખબર જ છે કે કોલેજમાં એને બધાની સામે મને કઈ રીતે થપ્પડ મારી હતી. આ તો પછી સામે આપણો પણ વાંક હશે ને, એટલા માટે જ તે દેવાંગે હાથ ઉપાડ્યો છે. અરે મારો વાંક હોય કે ના હોય, પણ બધાની વચ્ચે કોઈ છોકરીને આવી રીતે બેઇજ્જત કરવી ને એ એનો અધિકાર નહોતો. બધા બરાબર છે? વચ્ચે છોકરીની જાત રીતે જ રહેવું જોઈએ. બીજી કોઈ આડાઅવળી હરકત ન કરવી જોઈએ, જેથી કરીને આપણે થપ્પડ ખાઈએ. જો થપ્પડ ખાધો જ છે તો થપ્પડ ખાધા જેવું કામ કર્યું હોય તો જ ખાધો હોય ને. હો બેન, બાકી દેવાંગ છે ને તારે- સારો વ્યક્તિ છે. હા, એ તો કેટલો સારો છે ને એની મને બહુ સારી રીતે જાણ છે. પણ તારે જે રીતે સમજવું હોય ને એ રીતે તું સમજી જા. અને મારી સાથે આવી કોઈ પણ પ્રકારની ખોટી મગજમારી કરવાની તારે જરૂર નથી. હું મગજમારી નથી કરતી. તો મને મળવા શું કામ આવતી હતી? તમારી ઇજ્જત જાય છે આખા ગામમાં. હા, મારી- વાતો થાય છે સોસાયટીમાં. ઓહ, મારી ઇજ્જત જાય છે કે તારા ફ્રેન્ડની ઇજ્જત જાય છે એટલે તું મારી પાસે આવતી હતી? એ ઘરમાં તમે બંને રહો છો. હજી કહું છું કે પાછા વળી જાઓ અને તમે તમારી ભૂલને એક્સેપ્ટ કરી લો. હા, મારી ભૂલને તો હું આજે એક્સેપ્ટ નહીં કરું અને કાલે પણ એક્સેપ્ટ નહીં કરું. અને રહી વાત આક્ષેપ લગાવવાની, જ્યાં સુધી એને ઘરમાંથી બહાર નહીં કાઢી મૂકે ને ત્યાં સુધી મારા કાળજે ઠંડક નહીં વળે. વાહ, સરસ. હા, તમે બહુ સારું કાર્ય કર્યું કહેવાય. બાકી ભાભી તો દિયરની દીકરાની જેમ સંભાળ રાખતો હોય છે, પણ નહીં. આ તમે કેવા ભાભી છો અને મને એ જ નથી સમજાતું. દુનિયાના પહેલા એવા વ્યક્તિ હશો કે આવી રીતના તમે હું દુનિયાની પહેલી એવી ભાભી છું કે મેં બદલો લેવા માટે એના ભાઈ સાથે લગ્ન કર્યા. આટલું જ છે, બીજું કાંઈ નહીં. શું? સમજી લીધું? હા. હા, તમે શું બોલો છો? કે ભાન છે કે નહીં તમને? નહીં, મને તો ભાન નથી, પણ તને જો ભાન હોય ને તો ચૂપચાપ અહીંયાથી જતી રહે. મારી સાથે કોઈ મગજમારી કરવાની તારે જરૂર નથી. મગજમારી તો કરવી જ પડે ને, કારણ કે તમે જે કરી રહ્યા છો ને બહુ ખોટું કરી રહ્યા છો. કેમ? અને મારી એક આદત છે કે મારી સામે જે ખોટું થતું હોય ને ત્યાં હું સહન નથી કરી શકતી. કેમ? ભલે આ નહીં તો બધાનું સહન નથી કરતી કે ખાલી દેવાંગનું જ પ્રેમ કરે છે ને? એ સવાલ તમારે કરવાની જરૂર નથી. તો આ સવાલ તારે પણ મને કરવાની જરૂર નથી. છે તમારી વાત તો જાહેરમાં ચાલે છે, મારી વાત હજી ક્યાંય નથી ચાલતી જાહેરમાં. તો તમારો પ્રેમ હંગત શું કામ રાખો છો? જાહેર કરી દો ને. હે, અમારા પ્રેમ બાબતે તમારે વહીવટ કરવાની કોઈ જરૂર છે જ નહીં. અને હું દેવાંગની એક સારી એવી ફ્રેન્ડ છું અને મને બીજાની જેમ કાવતરા કરતા નથી આવડતું. એકચ્યુઅલી મારા મમ્મી પપ્પાએ મને એવું શીખવાડ્યું નથી ને, તમારા મમ્મી પપ્પાની જેમ. તમારા મમ્મી પપ્પાને પણ જો મારી બેન અમારા મમ્મી પપ્પા ઉપર ના જાય ને તો જ વધારે સારું કહેવાય. મારી બેન જવું પડે એમ છે, કારણ કે તમારા મમ્મી પપ્પાને પણ અફસોસ થતો હશે કે મારા પેટે પાણો પડ્યો હોત ને તો સારું હતું. હવે પથ્થર જેવી દીકરી પડી છે. છી 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 છી. અત્યારે બોલવાનું વધી નથી જતું તારું? ચૂપચાપ જે કામે જતી હોય ને એ કામે જા. જા. કેમ સાચું કીધું તો ન સારું લાગ્યું?
પણ મારી આદત છે. મારા હાથે સાચું કેવું કહું લાગે છે તારે નહીં? તો મેં પણ કઈ બંગડી નથી પહેરીને, મને પણ સામે મારતા આવડે જ છે. અને મારી આદત છે કે સાચું તો હું સગા બાપ મારે તારી સાથે કોઈ મગજમારી નથી કરવી. ઓ માય ગોડ. મમ્મી, બોલને અશોક. મારે તમારી હારે થોડીક વાત કરવી છે. આ વાત કરવામાં શું બાકી છે કે તું મારી હારે વાત કરવા આવ્યો? આ એવી વાત છે જે સાંભળીને તમને આંચકો લાગશે. કેમ? એવી રીતે કઈ વાત છે? હા, જવું બાકી મમ્મી. હું રાખ્યું તું આસકો આવવામાં કે તું હવે એવી વાત કરવાનો છે? હા, બસ. દેવાંગારે જે બન્યું છે એ કઈ નાની વાત તો નથી ને? હમ. દેવાંગારે નથી બન્યું, મારી ઘરવાળી હારે બન્યું છે. સમજ્યા તમે? અને હું તમને એમ કહેવા માંગુ છું કે હવે મારે આ ઘરમાં નથી રહેવું, હું અલગ થવા માંગુ છું. કેમ? કેમ એટલે જે ઘરમાં આ દેવાંગ જેવો બદમાશ માણસ રહેતો હોય ને એ ઘરમાં મારે મારી પત્નીને નથી રાખવી. વાહ, તારો ભાઈ હવે તારો વેરી થઈ ગયો ને બદમાશ થઈ ગયો ને? બસ કરી જા અશોક. આમાં ભૂલ તારી ને તારી ઘરવાળાની હોવા છતાં તું દેવાંગને ખરાબ કહેશો. ભૂલ મારી નથી કે મારી ઘરવાળીની નથી, ભૂલ તો આ દેવાંગની જ છે મમ્મી. દેવાંગની ભૂલ નથી. તને કેટલી વાર કીધું પણ તું સમજવા તૈયાર જ નથી. અને તને હજી કહું છું, આ ઘર છોડીને જાય ને પછી એની કોઈ ગેરંટી નથી કે અંકિતા તને સાચવશે અને પોતે ઘર પકડીને રહેશે. મમ્મી તમે પણ ના બોલવાના શબ્દો બોલો છો. હું સાચા શબ્દ જ બોલું છું, ખોટું નથી બોલતી. નહીં, હા, અંકિતા છે ને એ હાસી છે. સમજ્યા તમે? અત્યાર સુધી કેમ કઈ એને વાત ન કરી ઈ કયો મને. હવે ઈ તો એ જાણે ને ભગવાન જાણે. બરાબર છે. બસ. બાકી જ્યાં સુધી હું ઓળખું છું ને અંકિતાને, ત્યાં સુધી છોકરી એટલી જલન કરે છે કોઈ વ્યક્તિ પ્રત્યે કે એનો કોઈ જૂનો સંબંધ હોય અને એની હારે કઈ બનાવ બન્યો ને તો પણ એ ભૂલે એવી નથી. મને ખબર છે ઘણી વાર ઈ વાતો કરતી હોય કે મારી માસીની છોકરીઓ આમ ને તેમ ને મારે આવું વર્તન કરતી. એ વાતને પકડીને હજી સુધી એની હારે સંબંધો બગાડીને બેઠી છે. તો વિચાર કર કે આ દેવાંગારે આવી રીતના સંબંધ બગાડે છે તો મતલબ હા, મને કાંઈ નથી ખબર પડતી. મને એટલી ખબર પડે છે કે તું અંકિતાને લઈને આ ઘરમાંથી જઈશ ને તો તું હેરાન જ થાઈશ. બસ. હું પણ તમને એક વાત કહી દઉં. આ દેવાંગને મેં ઘણી વાર જોયું, મોબાઈલમાં ફોટા જોતો હોય છે ઘણી વખત, પણ જેવો હું પાસે જાઉં ને એટલે બધું બંધ કરી દઈશ. કદાચ હે આ અંકિતાના જ ફોટા જોતો હોય આખો દિવસ તો હા. મને શું ખબર. આવું તને વિચારતા શરમ નથી આવતી? અરે કદાચ એનો ફોન જેમાં કઈ એના કામની વસ્તુ હોય, અમુક એની ફ્રેન્ડોના અથવા તો એના દોસ્તારોના ફોટા હોય એ જોતો હોય, એવું જરૂરી નથી. તે એવું અનુમાન પણ લગાડી લીધું કે એમાં અંકિતાના જ ફોટા હતા અને દેવાંગ જોતો હતો અને તું જા એટલે એ બંધ કરી દે. આ વાત કઈ માન્યમાં નથી આવતી. આવા ખોટે ખોટા આક્ષેપો નાખવાનું બંધ કરી દે. ખોટા આક્ષેપ નથી, આ આશાસ છે. સમજ્યા? એટલે હવે હું તો ક્યાંક મકાન ગોતું છું. મકાન મળી જાય ને એટલે હું અલગ રહેવા વહી જઈશ. અલગ મકાન રાખ ને. ને આમ પણ તું તો પહેલેથી ઘરમાં એવી જ રીતે રહેશો જાણે અલગ રહેતો હોય. નથી કોઈ એ દિવસે વ્યવહારિક ઘરમાં વાત કરી કે નથી એવું વર્તન કર્યું. બરાબર છે? અમને તો એવું લાગે કે અમારા ઘરમાં એક ભાડૂત રહેતો હોય. હા, પણ તમને છે ને આ બધું નથી સમજાતું. એ વાતનો મને અફસોસ છે. તમારે પણ અમારી હારે આવવું હોય તો ખુશીથી આવી શકો છો. વાહ, તું તો મારાથી જુદો થઈ જઈશ પણ તે મને અને દેવાંગને બંનેને જુદા કરવાનો વિચાર પણ કરી લીધો. હું તમને અલગ નથી કરતો, પણ તમે જ હવે દેવાંગની સાઈડ લ્યો છો તો બીજો કોઈ મારી પાસે રસ્તોય નથી ને. દેવાંગની નહીં, હું તારી સાઈડ લઉં છું. અશોક, તને ભૂલ થાય છે
તું પણ મારો દીકરો છો, પણ અત્યારે નહીં. અત્યારે તો એક પત્નીનો પતિ જ છો. તમને વધારે કાંઈ નહીં સમજાય, મને એવું લાગે છે. મને સમજાવી રહેવા દે અશોક. તું સમજી દા ને તો વધારે સારું છે, કારણ કે આ તારી જિંદગીનો સવાલ છે. પાછળથી તને પસ્તાવાનો પણ સમય નહીં મળે, યાદ રાખજે. જા તું તારે. બોલો ને મમ્મી, શું કામ હતું? હા, શું કામ બોલાવ્યો છે મને અહીંયા? દેવા, તું એવી રીતે વાત કરે છે જાણે મને કઈ ખબર જ ન હોય. જે વાત થઈ છે એ વાત સાચી છે. અંકિતા અને અશોક તારા ઉપર જે આરોપ લગાડ્યો છે, અંકિતાનું નામ લીધું હતું. આ જે વસ્તુ, આ જે વાત, બધું યોગ્ય નથી બેટા. મમ્મી, આ બધી બાબતમાં તમને શું લાગે છે? તમે જ કહો ને. મને તો ખબર છે કે એમાં તારી જરાય ભૂલ નથી, પણ હું તારા મોઢે સાંભળવા માંગુ છું બેટા કે તે કઈ એવી ભૂલ તો નથી કરી ને? નહીં મમ્મી, હું ક્યારેય પણ એવી કોઈ પણ ભૂલ ના કરી શકું. અને આમ પણ ભાભી આ ઘરમાં વડીલ છે. તમે તો જાણો છો ને કે એમને હું ક્યારેય પણ ભાભીમાં સિવાય બોલાવતો પણ નથી. તો પછી હું આવી ભૂલ કરું એવું તમને લાગી શકે? અને આમ પણ મમ્મી, હા, તમારી પાસેથી હું એ જ જાણવા માંગતો હતો કે તમે જે રીતે મારા ઉપર વિશ્વાસ કરી શકો, હા, તમે કેવી રીતના કહ્યું કે ના, આવી ભૂલ તારાથી ના થઈ શકે? એવી રીતે મોટા ભાઈ કેમ નથી માનતા? હા, મોટા ભાઈ પણ ભાભીની વાતોમાં આવી ગયા છે. અને મમ્મી, સાચું કહું ને તો મને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આમાં. હા, મને એવું જ લાગે છે કે અંકિતા કહી નહીં તો તારા પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાડી શકે? મને એ નથી સમજાતું. અરે એ તો ઠીક અજાણી છે, પારકી છે, પણ અશોક એ તો તને ઓળખે છે ને, તારો સગો ભાઈ છે, છતાં તારું ઊંધું નામ લે તો એમાં એ સાથ આપે છે. હા, કારણ કે જેવા ચશ્મા પહેરાવવામાં આવે ને મમ્મી, આપણને એવી જ દુનિયા દેખાતી થઈ જાય છે. હા, ભાભીએ પણ એવું જ કર્યું છે. હા, ભાભી બદલો લેવા માંગે છે અને એટલા માટે તે આટલું મોટું ષડયંત્ર કરી રહ્યા છે. શેનો બદલો બેટા? એવી રીતે કઈ વાત છે કે તારી હારે એને દુશ્મની છે? મમ્મી, હું જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં હતો ને ત્યારે ભાભી કોલેજના થર્ડ યરમાં હતા. એ સમયે કંઈક પ્રેન્ક ડે હતો અને એમણે બધી ફ્રેન્ડોએ સાથે મળીને મારી સાથે એક પ્રેન્ક કર્યો. મને બહુ ગુસ્સો આવ્યો. મને થયું કે મારો કંઈ વાંક નથી, છતાં પણ મારી સાથે આવું શું કામ કર્યું? એટલે એ સમયે મેં ભાભીને લાફો માર્યો હતો. બસ એ જ વાતનો બદલો લઈ રહ્યા છે. બાકી આ વાતમાં બીજું કંઈ પણ નથી. ભાભીએ તો એમ પણ કહ્યું છે મને કે કોઈ પણ હિસાબે મને આ ઘરમાંથી બહાર કઢાવીને જ માનશે. એ સિવાય ક્યારેય પણ ભાભી શાંતિથી આ ઘરમાં કોઈને રહેવા નહીં દે. વાહ, હા, છેલ્લે બાકી એની ઓકાત પર આવીને ઊભી રહી ગઈ ને. આટલા વર્ષનું એને આવો બદલો લીધો, એ પણ પોતાની ઇજ્જત ઉપર દાગ લગાડીને. આવું નીચ કર્મ કર્યું. હા, બહુ કહેવાને લાયક જ નથી. આ વાતની અશોકને જાણ જ નહીં હોય. પણ બેટા, તારા વાત અશોકને તો જણાવી જોઈએ ને. નહીં માને મોટા ભાઈ ક્યારેય પણ. આમ પણ ભાભીએ વાત જ એવી રીતના કરી છે કે જ્યારે કોઈ પણ પત્નીના ચરિત્ર ઉપર વાત આવે ને ત્યારે પતિ હંમેશા પત્નીનો જ સાથ આપે છે, સામે ભલે કોઈ પણ હોય. અને આમ પણ મમ્મી, આ સમાજ છે ને હંમેશા સ્ત્રીઓની વાતને સાચી માનતો આવ્યો છે. પુરુષોની વાત ક્યારેય પણ કોઈ સમજતું નથી. દીકરા, હું તો તને ઓળખું છું ને. મને તો પહેલેથી વિશ્વાસ હતો કે તું આવું દુષ્કર્મ કરે જ નહીં. હવાઓની ભૂલ છે અને અશોક એમાં સાથ આપે છે એટલે ઓલીને લાગ જડી ગયો છે, બીજું કાંઈ નથી. પણ આ વાતનો ખુલાસો હું કરીને જ રહીશ. નહીં મમ્મી, તમારે કે મારે કોઈને કાંઈ પણ સફાઈ આપવાની જરૂર નથી. પણ દીકરા, તારા પણ ભાભીને જે કંઈ પણ કરવું છે ને એ કરી લેવા દો. આખરે આપણને પણ ખબર પડી જાય ને કે આ ભાભી કઈ હદ સુધી જઈ શકે એમ છે. જે વસ્તુ મેં કરી નથી એના ઉપર પણ આટલો બધો ગંદો વિચાર કરી શકતા હોય. તમને શું લાગે છે એ વ્યક્તિ હજી પણ વધારે ખરાબ વિચાર કરી શકે? જો અત્યારે મારી ઉપર આરોપ આવ્યો છે, બની શકે કે કાલે કોઈ બીજા કોઈ વ્યક્તિનું નામ લે. એના કરતા એ લોકોને જેમ કરવું છે ને એમ કરી નાખવા દો એકવાર.
એટલે તું આ ઘરમાંથી જતો રહેશ? એને તો એટલું જ જોઈએ છે ને, એ તને ઘરની બહાર કાઢવા માંગે છે અને હું એ બનવા નહીં દઉં. ભલે પછી અશોકને ને અંકિતાને આ ઘર છોડીને જવું હોય તો વયા જાય, એને હું રજા આપી દઈશ એમને. બાકી તને આ ઘરમાંથી નહીં જવા દઉં. નહીં મમ્મી, તમે મોટા ભાઈને ક્યારેય પણ આ વાત વિશે જાણ નહીં કરો. તમને મારા સમજે. અને આમ પણ આ બધી વાત મેં તમને એટલા માટે કરી છે કે આગળ તમને પણ સચ્ચાઈની જાણ તો હોવી જોઈએ ને. જુઓ, જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બંધ આંખે જોયા કરો અને સાંભળ્યા કરો. બધું ઠીક થઈ જશે. હું તમને પ્રોમિસ આપું છું ને. હા, દેવાંગના ભાઈ હજી સુધી કેમ ના આવ્યા? મારે એક તો લેટ થાય છે અને હજી સુધી ના આવ્યા. ન જાણે ક્યારે આવશે અને ક્યારે હું પૂરી વાત કરીશ એમને. મારી સાથે સરખી વાત કરે ને તો સારું છે. હા. નકર તમે જ મને બોલાવ્યો છો ને? હા, હાય હેતલ, હા બોલો. તમે દેવાંગના ભાઈ? હા કે ના? હા, હું દેવાંગનો ભાઈ જ છું, પણ તમારે શું કામ છે બોલો? એ હલકટનું નામ મારા મોઢે ના લો ને તો જ વધારે સારું છે. જુઓ ભાઈ, મારી વાત સમજો અને સાંભળો. હા બોલો. હા, તમે જે દેવાંગ બાબતે આવી આવા શબ્દો કાઢો છો ને, કેવા શબ્દોની વાત કરો છો તમે? હા, હમણાં જે તમે બોલ્યા ને એવા. આ તો એ હલકટ છે, એને હલકટ કહેવામાં વાંધો હું? હા, જુઓ ભાઈ, તમે આવી રીતે વાત ન કરી શકો. અરે તમે પહેલા પૂરી વાતને તો જાણો કે વાત શું છે ને શું નહીં. મારે કોઈ વાત નથી જાણવી. જુઓ, તમને કહી દઉં છું, સમજ્યા તમે? સાંભળો મારી વાત. તમે આવા શબ્દો બોલો છો. તમે તમારી વાઈફનું કીધું કયું માન્યું? માનું જ લે. હા, અને કોણ સ્ત્રી એવી હોય કે જે એના દેરની આવી વાત કરે? કોઈ સ્ત્રી એવી ના હોય કે જે પોતાના દેરની આવી વાતો કરે, અને કોઈ સ્ત્રી એવી પણ ના હોય કે જે ખોટો ત્રાસ થતો હોય ને, જે ખોટો અત્યાચાર થતો હોય ને એ સહન કરી લે. વાત જ એ છે ને. હા, તો વાત જ એ છે ને કે તમે તમારી વાઈફની વાત માની, તમે તમારી વાઈફની વાત સમજી, તો તમે એકવાર તમારા ભાઈની વાત પણ ન સમજી શક્યા? તમે તમારા ભાઈ સાથે પ્રેમથી વાત કરી કે દેવાંગ, તારા ભાભી જે કહે છે સાચું છે, શું છે શું નહીં, કોઈ દિવસ તમે પૂછ્યું એને? મારે એને પૂછીને શું કામ છે? તમે સીધો એને ઝાપટો મારી. આ જગ્યાએ તમે તમારી વાઈફને પણ ઝાપટ મારી હોત ને તો જે સત્ય હોત ને એ બહાર આવી બસ જાત. કરો હવે. મારી વાઈફને હું બહુ સારી રીતે જાણું છું, સમજ્યા તમે? જો સારી રીતે જાણતા હોત ને તો તમે તમારા ભાઈ દેવાંગ ઉપર હાથ ન ઉપાડત. હવે હું મારા ભાઈ ઉપર હાથ ઉપાડું કે પગ ઉપાડું? તમે કોણ? હું એમની ફ્રેન્ડ છું. અને મને દેવાંગે બધી હકીકત જણાવી કે એમના ઘરે આ ઇશ્યુ ચાલે છે. અને સાચું કહું ને તો મને તો તમારી ઉપર શરમ આવે છે કે તમે એને સગા ભાઈ, અરે દેવાંગ તમારો સગો માનો જણ્યો ભાઈ છે અને તમારી વાઈફ તો આજકાલની આવેલી છે. બસ કરો. છતાંય તમે તમારા ભાઈ ઉપર વિશ્વાસ ન કર્યો, આટલો પણ વિશ્વાસ ન કર્યો. છો, મારે તમારી સાથે ખોટી બીજી કોઈ વાત નથી કરવી. હું તો તમને આટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં જે રોજ રોજના કકળાટો ચાલે છે ને એ કકળાટોને બંધ કરો. અને એકવાર તમે દેવાંગનું તો વિચાર કરો. મેં બધો વિચાર કરી લીધો છે અને ટૂંક સમયમાં જ એને હું ઘરમાંથી બહાર કાઢીશ. આજ પછી ક્યારેય, સમજ્યા? આજ પહેલા ક્યારેય દેવાંગની કોઈ બીજી ફરિયાદ આવી છે? કોઈ દિવસ આવી છે આટલા વર્ષમાં? તમે દેવાંગને સારી રીતે ઓળખો છો. એ વ્યક્તિ કેવો છે, એનો સ્વભાવ કેવો છે, કેવો નેચર છે એનો. જો એ વાતનું જ દુઃખ છે મને, સમજ્યા તમે? કે મેં જેની પર બહુ વિશ્વાસ કર્યો, અમે ભાઈની જેમ નહીં પણ એક મિત્રની જેમ રહેતા હતા, અને હા, આ હલકટે એની સગી ભાભી પર જ દ્રષ્ટિ બગાડી. હા, તો પછી તમે ભાઈની જેમ નતા રહેતા ને, તો તમે જ્યારે દેવાંગ પાસે ગયા ને ત્યારે તમારે ભાઈની દ્રષ્ટિએ નહીં પણ એક મિત્રની દ્રષ્ટિએ મિત્રની વેદના સમજવી જોઈતી હતી. સમજ્યા તમે? ખાલી કહેવા પૂરતું જ તમે કહી દીધું બસ કે અમે લોકો ભાઈની જેમ નહીં પણ મિત્રની જેમ રહેતા હતા. તો એક મિત્ર તો પોતાના મિત્રની બધી જ વેદનાઓ સમજી શકે છે. અને તમને ખબર ન હોય ને તો કહી દઉં. શું ખબર ના હોય? શું કરવા કર્યું છે? એટલા માટે જ કે દેવાંગે એમને કોલેજમાં બધાની સામે થપ્પડ માર્યો હતો. આ કેવી વાત કરો છો? સાચી વાત કરું છું. દેવાંગે કઈક વાત
ધોવાના કારણોસર અંકિતાને થપ્પડ માર્યો હતો અને અંકિતાએ એ જ વાતનો બદલો લીધો છે. મળી હતી હું અંકિતાને. આ વાત તો અને- સાચી છે. હા, આ વાત સાચી છે. મારી વાત માનો ને તો એકવાર તમે તમારા ભાઈ ઉપર વિશ્વાસ કરીને જુઓ અને મારી વાત ખોટી નીકળે ને તો તમે કોને એ હું હારી જઈશ. સમજાતો નથી કે હું ફેસલો લેવો. દેવાંગ ખાઈ ગયો બેટા? હા, આવી ગયો. પણ મમ્મી, મેં નક્કી કરી નાખ્યું છે. શું? એ જ કે મોટા ભાઈ અને ભાભી આ ઘર છોડવાની વાતો કરતા હતા ને, હમ તો આ ઘર છોડીને મોટા ભાઈ કે ભાભી ક્યાંય નહીં જાય. જુઓ, આ બધું મારા કારણે થયું છે ને, તો પછી હું જ આ ઘર છોડીને જતો રહું, જેથી કરીને આ સમસ્યાનો અહીંયા જ અંત આવે. પણ દેવા, તું હું કરવા ઘર છોડીને જા જ્યારે તારે આમાં કોઈ ભૂલ જ નથી, બરાબર છે? તારે આને માથે લેવાની જરૂર નથી. તો લોકોને એટલું જ જોહે કે એની ભૂલ હતી ને એટલે જ મોઢું હતાડીને વયો ગયો. તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું તને નહીં જવા દઉં. શું? એને જાવું હોય તો ભલે જાય. મમ્મી, દરેક જગ્યાએ લડવું જરૂરી નથી હોતું. આમ પણ ભાભી એક જ વાત સાબિત કરવા માંગે છે ને કે એમને મારી સામે જીતવું છે. ગમે એમ કરીને ઘર છોડીને હું જતો રહું એટલે એમની મનોકામના પૂરી થઈ જશે. કઈ વાંધો નહીં. પોતાના લોકોની સામે લડીને નહીં તો કઈ નહીં, આખરે એની સામે ઝૂકીને પણ જીતી શકાય. જુઓ, મને છે ને ઘરમાં કંકાસ નથી ગમતો. અને આમ પણ મોટા ભાઈનું બિહેવિયર પણ ઘણું બધું અલગ થઈ ગયું છે. એમણે જ મને કહ્યું છે કે એ લોકો આજે ઘર છોડીને જવા માંગે છે. મમ્મી, હું છે ને આ ઘરને તૂટવા દેવા નથી માંગતો અને હું નથી ઈચ્છતો કે મારા કારણે ભાઈ અને ભાભી એકબીજાથી અલગ થાય. એટલે જ તે મેં નક્કી કર્યું છે કે આ ઘરમાંથી બીજા કોઈ અલગ નહીં થાય, હું જ અલગ થઈ જાય. દેવાંગ, આટલે તું આવું કરીને તારી ભૂલ સાબિત કરવા માંગસ? ભૂલ નથી છતાંય એ લોકો ભલે ને જાતા, તને શું વાંધો છે? તું આ ઘર છોડીને ન જા. હું તારા વગર નહીં રહી શકું. અશોક નહીં હોય ને તો હાલ છે, કારણ કે એની પત્ની એને ચડાવ્યો છે. એટલા માટે એના પ્રત્યેની મારી લાગણી ઓછી થઈ ગઈ છે. ખબર નહીં, ક્યાંક ને ક્યાંક મને દુઃખ લાગ્યું છે. તે દીકરા, તારો આમાં કોઈ વાક જ નથી અને આ વાત હું સાબિત કરીને રહીશ. ભલે તે મને સમ દીધા હોય. કોઈ આ વાતની સાબિતી જાણ નહીં કરું ને દીકરા તો આ દાગ તારા ઉપર જિંદગીભર રહેશે અને પછી તું એ દાગને ધોવો હશે ને તો નહીં ધોઈ શકે. એટલા માટે સમય પ્રમાણે સમય જ આ વાતની જાણ કરવી જરૂરી છે. મારો જ વાંક છે મમ્મી. આખરે ગમે એમ તોય મારે ભાભીની સામે આવી રીતના બોલવાની કોઈ જરૂર નહોતી. છતાંય એમની સામે આવી રીતના બોલ્યો ને, હાથ ઉપાડ્યો ને, એનું જ પરિણામ છે. છોડો ને બધી વાતોને. તમે એક કામ કરો, જુઓ, મોટા ભાઈ અને ભાભીના લગ્ન થઈ ચૂક્યા છે અને ગમે ત્યારે ખુશખબરી આવશે એટલે એ લોકો આ ઘરમાંથી જાય અને પછી બહાર બીજે ક્યાંય પણ હેરાન થાય અને આવનારા બાળકના ભવિષ્ય ઉપર પણ અસર થઈ શકે. એટલે જ મમ્મી, મને જવા દો ને. આમ પણ મને રોકીને શું ફાયદો થવાનો છે? દેવાંગ, ખુશખબરીની જાણ તને છે, મને નથી. એ લોકોએ એટલું ન જરૂરી સમજ્યું કે આ વાત મને જણાવે? અરે આટલો હરખ તો કોને ન હોય? આટલી મોટી વાત મારાથી છુપાવી. પણ મને એ નથી સમજાતું દેવાંગ, તું આ વાતથી શું કરવાનું ડરે છે? જવા દે નહીં, એને જે કરવું એ કરવા દે, મને કોઈ ફરક નથી પડતો. અને બીજી વાત, એવું હોય ને હું પણ તારી સાથે આવી જાઉં રહેવા. ચાલ આપણે બંને જતા રહીએ. નહીં મમ્મી, મેં કહ્યું ને તમને, આ ઘરમાંથી મારા સિવાય કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જવાનું નથી. તમને જાણ કરવી જરૂરી હતી એટલા માટે જાણ કરી રહ્યો છું. હવેથી આ ઘર અને ઘરના બધા લોકો, આ બધું જ તમારા હાથમાં છે. સંભાળી લેજો મમ્મી. જોયું ને,
હા, મેં મારી ચાલાકીથી કઈ રીતે દેવાંગ સાથે બદલો લઈ લીધો. હવે મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ અને હું જોઉં છું કે દેવાંગને આ ઘરમાંથી બહાર કાઢતા કોણ રોકી શકે છે? કોઈ નહીં રોકી શકે. પછી કોલ કરું. હા, કોઈ નહીં રોકી શકે. હા હા, કોની હારે વાત કરતી હતી? હા, મારી ફ્રેન્ડ હતી. અને મને એક વાતનો જવાબ આપ. આ દેવાંગ હારે તું કઈ વાતનો બદલો લેતી હતી? હા, તે લઈ લીધો? એ તમારે જાણવાની જરૂર નથી. કેમ મને જાણવાની જરૂર નથી? હા, એટલે એ કઈ વાતનો બદલો લીધો નથી એમ કહું છું. નહીં, આ ખાલી ફોનમાં સાંભળ્યું એ વાત નથી, પણ દેવાંગની એક ફ્રેન્ડ મારી પાસે આવી હતી અને એણે મને વાત કરી કે આ અંકિતા છે ને એ દેવાંગ સાથે કંઈક કોલેજ વખતનું કંઈક હતું એનો બદલો લઈ રહી છે. તો આ વાત સાચી છે? કઈ ફ્રેન્ડ મળી હતી તમને? હા, મને શું ખબર હોય? જો મારે હાથ ઉપાડવો પડે ને એટલે એવું નહીં કરતી. એટલે કાઈ નહીં. એટલે? અને હવે હું તારો એક શબ્દ પણ નહીં સાંભળું. તમારા ભાઈ માટે તમે મારા ઉપર હાથ પણ ઉપાડશો? હાથ નહીં, કદાચ તને આ ઘરમાંથી કાઢી મૂકવી પડે ને તો પણ કાઢી મૂકીશ. વાહ. હા હા, તમારા ભાઈ માટે હા તમારા પત્નીને ઘરમાંથી કાઢી મૂકશો? હા હા, તો ક્યાંનો ન્યાય છે? હા, ક્યાંનો ન્યાય છે ને એ હું તને બધુંય કહું, પણ તું એકવાર હાસુ બોલી જા. હાસુ બોલી જા તો વધારે સારું. જો અશોક, હું હા. સાચું કહું છું. હા, તમે જે કહો છો ને એની મને કાંઈ ખબર નથી. ખબર નથી? નહીં. આ દેવાંગની ફ્રેન્ડ આવી ને પછી હું તારી બે બેનપણીને ઓળખું છું એની પાસે ગયો તો. હા, મારી બેનપણીઓ પાસે તમારે જવાની શું જરૂર હતી? હું તમારા કોઈ દોસ્તાર પાસે જાઉં છું? તારે જવાની કોઈ દિવસ જરૂર નહીં પડે, કારણ કે જિંદગીમાં હું કોઈ દિવસ એવું કાર્ય જ નહીં કરું જેનાથી તારે નીચું જોવું પડે. હા, તો તે અમારા બે ભાઈઓ વચ્ચે જે દુશ્મની જમાવી ને, હા, એનું મને બહુ દુઃખ લાગે છે. મારા ભાઈને મેં એવા શબ્દ કીધા કે અત્યારે શું કહું, અત્યારે હું એના કદાચ પગ ધોઈને પાણી પીવું ને, હા, તો પણ હું એનો બદલો ન ચૂકવી શકું. હા, તો પીવો ને. હા, કોણ ના પાડે છે? પીવો નહીં. હાસુ બોલ. હવે હાસુ બોલી જા. જે કોલેજની વાત હતી હે, તમને કીધું ને એવું કાંઈ જ નથી. લોકો તમને ગમે એ કહે અને તમારે સ્વીકાર કરી લેવાનો, માની લેવાનું. જો હજી પણ હું તને છેલ્લી વાર કહું છું, નહીતર ડાયરેક્ટ હવે ડિવોર્સ પેપર જ આવશે અને અત્યારે જ હું તને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. હું જોઉં છું ડિવોર્સ પેપર કઈ રીતે આવે છે. મેં તમને કીધું ને મેં એવું કાંઈ નથી કર્યું. હા, તમારામાં ખોટા ખોટા આવા વહેમ છે. નહીં જવાબ આપ મને કે નહીં વાત કરે મને. હા, મેં તમને કીધું ને. હા, તમે મારી કઈ ફ્રેન્ડને મળો છો ને શું કરો છો ને એની મને કાંઈ જ ખબર નથી અને આ વાતો કેવી કરો છો એના વિશે તો મને જાણ જ નથી. જવાબ તો દેવો જ પડશે. અશોક, આ શું કરો છો? હા, બોલ, જવાબ દે. મને કાંઈ જ ખબર નથી. કીધું ને તને કીધું ને. મેં તમને કીધું ને મને કોઈ વાતની કાંઈ જ ખબર નથી. નહીં, કાંઈ બધી જ વાતની ખબર છે તને, પણ તું મારી સામે ખોટું બોલી રહી છો. હું કાંઈ ખોટું નથી બોલતી. નહીં. હું શું કામ ખોટું બોલવાની? તું એમ નહીં માને એમને તો હું શું કરશો તમે? તું જેની ગુનેગાર છો ને એની પાસે જ અત્યારે લઈ જાઉં છું. હું શું કામ આવું? નહીં. અશોક! સાચું. અશોક! મમ્મી, હું નીકળું છું હવે. સારું બેટા, ધ્યાન રાખજે. અશોક! મોટા ભાઈ, હા શું આવી રીતના કેમ ભાભીને લઈને આવ્યા છો? હા, એને લાયક જ છે એટલા માટે હું એને એવી રીતે લાવ્યો છું. લાયક છે મતલબ કઈ કેવા સમજાણું નહીં. તને તો એક વાતની જાણે છે છતાં તે મને ન કરી. હા, કે આ તારી સાથે કોઈ વાતનો બદલો લઈ રહી હતી. હા ભાઈ, તને પૂછું છું હું. તને કેવી રીતે ખબર પડી? ખોટી વાત છે. ભાભી કોઈ પણ વાતનો બદલો નથી લેતા. મેં મારા બચાવ માટે આ બધી વાતો કરી હતી. હા, ભાભીએ કહ્યું ને બધી વાતો સાચી છે. અને આમ પણ હું અત્યારમાં જ આ ઘર છોડવા માટે તૈયાર છું. આ ઘર છોડીને
તારે નથી જવાનું. આ ઘર છોડીને જશે તો હા અંકિતા જશે, સમજો. અને મને બધી જ વાત મળી ગઈ છે. તારી ફ્રેન્ડ, શું નામ હતું એનું, હેતલે મને બધી જ વાત કરી હતી. પણ ત્યારે પણ મેં વિશ્વાસ નહોતો કર્યો એની વાતનો. પણ આજે જ્યારે આ ફોન પર વાત કરતી હતી ને, તો હું આની બધી જ વાત સાંભળી ગયો. એટલે હવે બોલ ને. હા દેવાંગભાઈ ખોટું બોલે છે. હા, તમે જે સાંભળ્યું ને એ બધું સાચું છે. ભાઈ ખોટું નહીં બોલું ને, હકીકતમાં હા મેં જ બધું કર્યું હતું. બસ દેવાંગભાઈ, હા બધાને ખબર પડી ગઈ છે તો હવે શું છુપાવવાનું. હા કોલેજમાં જે બનાવ બન્યો હતો ને એનો બદલો લેવા માટે જ મેં આ કાવતરું કર્યું હતું. બસ એના મોઢે જ કબૂલી લીધું તો અરે અરે વેવાય તમે અંકિતા, મને તો તને મારી દીકરી કહેતા શરમ આવે છે. આવા લક્ષ્મણ જેવા દેર ઉપર તે આવો ગંદો આરોપ નાખ્યો. હા પપ્પા, એને ગંદો આરોપ નાખ્યો. અને આ તો હારું થયું કે આ મારો ભાઈ જે ઘર છોડીને જાય એ પેલા હકીકતની મને જાણ થઈ ગઈ, નહીતર ન થવાનું થાત. વિચાર તો કરી જરીક. અરે બધો વાક તારો હતો. તું અસલ ગુનેગાર તું હતી અને છતાંય તારા બચાવમાં તું આ ઘરમાં એમણામ રહે એટલે આ તારા ધીરે આ ઘર છોડવાનો નિર્ણય લીધો. નકર ઈ આ ઘરમાં રહી કે છતાં એમ કહે છે નહીં ભાભી હારી છે, પવિત્ર છે અને બધી રીતે આ ઘરને યોગ્ય છે અને ઈ આ ઘર છોડવા તૈયાર થઈ હોય તો તું વિચાર કર. પપ્પા મારી ભૂલ થઈ ગઈ, મને સમજાયું પણ બહુ મોડું થઈ ગયું હતું. અને મોડું એટલે બહુ જ થઈ ગયું છે. કારણ કે હવે માફ કરજો, હું તમારી દીકરીને આ ઘરમાં નહીં રાખું. અશોક હા મમ્મી, દેવાન તું પણ કઈ નહીં બોલતો. હાણે એવો ગુનો કર્યો છે ને જેની માફી હું એને ક્યારેય નહીં આપું. અશોક મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો ને. આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. નહીં, હું તને માફ નહીં કરું. હા દેવાંગભાઈ તમારી વાત જરૂર માનશે, તમે સમજાવો ને. મોટા ભાઈ શું જે કે પણ થવાનું હતું એ બધું થઈ ગયું છે. હવે તમે ભૂતકાળને પકડીને બેસી રહીશો તો તમને શું લાગે છે? હા તમે સરખી રીતે જીવી શકશો? અને આમ પણ મેં કહ્યું ને તમને બધાને કે ભાભીએ જે કે પણ કર્યું એનો મને કોઈ વાંધો નથી. આમ પણ જે મેં કર્યું નહોતું એના માટે મને કઈ વાતનું દુઃખ હોય. જુઓ હું બધો આરોપ ત્યારે પણ મારા માથે લેવા તૈયાર હતો અને અત્યારે પણ. જો હવે છે ને મારે આ વાતને વધારે લાંબી નથી કરવી. દેવાંગ, આ છોકરી તારા પર આટલો મોટો આરોપ રાખ્યો છતાંય તું અપનાવવા તૈયાર છો અને આ તારી ભાભી મમ્મી કીધું ને મારાથી ભૂલ થઈ ગઈ. મને ખબર જ હતી કે આ વાત ખોટી છે, છતાંય તે મારી વાતને માન્ય ન રાખી અને આ વાતનો વતેસર કર્યો. હું મળ્યું તો ને મારા દીકરા ઉપર આવો મોટો આરોપ નાખ્યો. દુનિયા કાલે બે વાત કરશે, ફેરવીને વાત કરશે, જેની સગાઈ બાકી છે. એના માટે છોકરી ગોતવી કેવી મળશે કેવી નહીં, સંબંધ કરવા અત્યારે કેટલા આકરા તને તો ખબર છે ને, છતાંય તે મારા દીકરા ઉપર આવું કર્યું. તને જરાય વિચાર ન આવ્યો. અને બીજી વાત, આવડી મોટી વાત જે છુપાવી હજી પણ તમે લોકો મને કહેતા નથી. હે રેવાય, હા તમારી દીકરીએ મારાથી એટલી મોટી વાત છુપાવી છે કે જે અમારા વંશનો વેલો દેવા જઈ રહી, છતાં પણ હજી નથી કહેતી કે મમ્મી હું માં બનવાની છું. તો વિચાર કરો તમે, હે મને કેટલી આશા હોય કે મારા દીકરાને ત્યાં વંશ વેલો વધે, મારી વહુ માં બનવાની છે, છતાંય એની સાસુને વાત નથી કરી. તો આ દુઃખ મને ન થાય વેવાય, તમે જ વિચારો. હા જવાણ, તમારી વાત સાચી છે. અરે અમારી પેઢીઓમાં તો કોઈ આજ સુધી કોઈ બાપે એની દીકરી ઉપર હાથ નથી ઉપાડ્યો. મને તો એમ થાય છે અને હું ઝાપટે ટીપી નાખું, પણ મજબૂર છું. હું એક બાપ છું ને. અને અશોક કુમાર, હું તમારી આગળ હાથ જોડું છું, તમે મારી દીકરીના ઘરમાંથી નહીં કાઢો. અરે એ માફી માંગવા તૈયાર છે. જો તમે એને કાઢશો ને
તો હું બાપ છું અને મારે તો મારી દીકરીને આ જીવન રાખવી જ પડશે મારા ઘરમાં. પણ એનું ઘર વેર વિખેર થઈ જાય એવું તમે નહીં કરો. નહીં નહીં, એવું કંઈ પણ નહીં થાય. મોટા ભાઈ જુઓ, મેં ભાભીને માફ કર્યા છે. મને કોઈ વાંધો નથી ભાભી સાથે રહેવામાં. પણ જો તમને લોકોને પ્રોબ્લેમ હોય ને તો હું ઘર છોડીને જવા તૈયાર છું. પણ ભાભી આ ઘરમાંથી ક્યાંય પણ નહીં છે. જો તમે મને તમારો ભાઈ માનતા હોય ને તો પ્લીઝ તમે ભાભી સાથે આવું વર્તન ક્યારેય પણ નહીં કરો. જોયું મારા દીકરાની ઉદારતા, એ બધું ભૂલીને બધાની સાથે રહેવા તૈયાર થઈ ગયો. પણ હજી તું તો મોઢામાંથી બોલતી જ નથી અંકિતા. તને કઈ વાતનું અભિમાન છે મને એ નથી સમજાતું. તું ને મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. બદલો લેવાની ભાવના મને ભાવનામાં આ ખુશીના સમાચાર સંભળાવવાનું જ ભૂલાઈ ગયું. અને દેવા હું તારી માફી માંગુ છું. હે, તે દિવસે મેં તને કેવા શબ્દો કીધા હતા, પણ મને ત્યારે એટલું દુઃખ થાય છે ને જેની કોઈ હદ નથી. અરે, તમે તો મારા રામ જેવા મોટા ભાઈ છો અને તમે આ રીતે હાથ જોડો એ સારું લાગે. અને આમ પણ એક મોટો ભાઈ નાના ભાઈ ઉપર હાથ ઉપાડે ને એમાં કઈ ખરાબ કે ખોટી વાત નથી. પણ હા ભાભી, હા, તમે જે રીતે બદલો લઈ રહ્યા હતા ને એ રીત બહુ ખોટી હતી. તમે મને સીધી રીતે આવીને કહ્યું હોત ને કે તમે આવું બધું કર્યું હતું, હા તમે અમારી સાથે ઘરમાં રહો મને ગમતું નથી, તો પણ હું શાંતિથી આ ઘર છોડવા તૈયાર થઈ જાત. પણ જે રીતે તમે અપમાન કર્યું અને મારા ઉપર આટલું મોટું લાંછન લગાવ્યું, આ તો સારું થયું કે મારા મમ્મી અને મારા મોટા ભાઈ જે લોકો થોડું ઘણું મને સમજતા હતા એ લોકોએ મને સમજવાની કોશિશ કરી, મને સમય આપ્યો. પણ જો આ કદાચ બની શકે કે કદાચ ઘરના વ્યક્તિઓને વિશ્વાસ ના હોય અને કોઈના ઉપર આવી ખોટે ખોટી હાલ ચલાવેલી વાત નાખી હોય તો બની શકે ને કે કોઈને આખે આખું ભવિષ્ય, આખી જિંદગી ખરાબ થઈ જાય. માટે મહેરબાની કરીને આવું ક્યારેય પણ કોઈની સાથે નહીં કરતા. મેં કીધું ને, ભૂલ થઈ ગઈ મારે. હે બેટા, આ બધી અસર તારા બાળકો પર પડે. અમે નથી ઈચ્છતા કે તારું બાળક સમજશું ને તું. ચલો હવે છે ને કોઈ રડવાનું કે કોઈ કોઈની માફી નથી માંગવાની. આમ પણ આ અંકલ આટલા બધા દિવસો પછી આવ્યા છે તો આમને ભાવે ને એવું જમવાનું બનાવો ઘરમાં. મને તો જરાય નહીં ગમે. અંકિતા, હે અંકિતા, અંકિતા. હા મમ્મી, બોલો ને. કામ પતી ગયા ઘરના? કરું જ છું. તમારે કઈ જોઈતું હતું? હા. બપોર રસોઈમાં શું બનાવશો? તમારે જે ખાવું હોય એ કયો. બરાબર, શાક રોટલી કરી નાખજો. દાળ ભાત અને શાક રોટલી બંને? કેમ? ના ના, બનાવી દઈશ બસ. હા, અમારી તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે, દવાખાને જવાનું છે. હાલો ને લઈ જાઓ. અને એક વાત કહું, હા દવાખાને જાવું ને એ પહેલા એકવાર ઉકાળો પી લ્યો તો. ઉકાળો નથી પીવો, અમારો કોઠો ગરમીનો છે, વધારે થશે તો? ના થાય મમ્મી, હા ઉકાળો પીવાથી સારા શરદી સારી થઈ જાય. પેલા એકવાર એ ટ્રાય કરી લો ને. મારે કઈ ઓહળિયા નથી કરવા, હું છે ને દવા લઈ આવી. બરાબર છે મમ્મી? હા 2 દિવસે ને 2 દિવસે તમે હોસ્પિટલ જાઓ છો. હા દવા શરીર માટે સારી ના કહેવાય. બીજો કોઈ આધાર જ નથી દવા સિવાય મારો. અને હું કહું છું કે આ વીર પહેલી આવે છે તો તે તારા ભાઈને તેડાવ્યો હશે ને? હા મારા ભાઈને તો તેડાવું જ ને વીરપસલીના દિવસે. અને તેડાવ્યો છે ને તને ફોન કરી ના પાડી દે. કેમ? હા કઈ સમજાણું નહીં મને. આ તે ફોન કરીને કીધું છે ને તો ના પાડી દે, કઈ ન આવે. પણ શું કામ મમ્મી? હા વીરપસલીના દિવસે તો બધા ભાઈઓનો હક હોય ને બહેનના ઘરે જવાનો, એના માટે ગિફ્ટ ને એવું બધું લઈ જવાનો. હક હોય ને તો તું એવું કરજે, ન્યા જઈને લઈ આવજે, જે લાવવું હોય ને. અરે મમ્મી જે રિવાજો હોય એ સારા લાગે કે વીરપસલીના દિવસે ને ભાઈ બીજના દિવસે બહેન ભાઈના ઘરે થોડી સારી લાગે.
હા, પણ આપણા ઘરે ઊંધું છે. તારે ત્યાં જવાનું, તાર ભાઈને નહીં બોલાવાનો. પણ મમ્મી હા સારું ના લાગે ને. એ સારું લાગે કે ન લાગે મારે નથી જોવાનું. તને ખબર છે ને કે મારા ઘરમાં જવાન દીકરી છે. કોઈ જવાન છોકરો મારા ઘરમાં આવે અને મારી દીકરી સામું નજર કરે મને જરાય પસંદ નથી. પણ મારા ભાઈએ ક્યારે હેતલબેન સામે ખરાબ નજરે જોયું છે? ખરાબ નજરે જોયું એટલે તું એવું ઈચ્છે છે? હું એવું નથી ઈચ્છતી, પણ જેવું તમે ઈચ્છો છો ને એવો મારો ભાઈ છે પણ નહીં. તારો ભાઈ હોનાનો હશે, એને મારે કોઈ લેવા દેવા નથી, પણ મારા ઘરમાં કોઈ જવાન દીકરો ન હોવો જોઈએ. બરાબર? મારી માન્યતા એવી છે કે કોઈ જવાન દીકરો ઘરમાં આવે ને મારી દીકરી ઉપર નજર કરે અને ખોટી નજરો મળે અને મારી દીકરી ઉપર ઊંધી અસર પડે, હું નથી ઈચ્છતી. પણ મમ્મી મારા ભાઈને હું કઈ રીતે ના પાડું? અને કોઈ પણ ભાઈ એની બહેનના સાસરિયામાં જઈ એને ના પણ ના પાડી શકાય ને. એને આવવાનો અધિકાર છે, પૂરેપૂરો હક છે. હા, તો હું ક્યાં ના પડું છું? તમારા બેન ભાઈ મળવું હોય તો તારે તાર ભાઈ ને જવાનું ને મળી આવવાનું. વધારે પડતી લપ શું કરવા કરે છે? તને એકવાર તો કીધું મેં. અરે મમ્મી એવું ના હોય ને, મારા ભાઈને હું ના થોડી પાડી શકું. હા તમે જે જીદ કરો છો ને એ ખોટી છે. ખોટી નથી, સાચી જ છે. બરાબર? અને તને હું કહું ને એટલું કર ને તો વધારે સારું. તું નવી નવી છો તો નવી વહુની જેમ થઈને રહે અને મારા ઘરના રીત રિવાજોને તું સમજી લે ને એટલે કોઈ ઘરમાં મગજમારી નહીં થાય. તો એક કામ કરાય ને, મારો ભાઈ જ્યારે આવે ત્યારે હેતલબેનને કહેવાય ને રૂમમાંથી બહાર ના નીકળે. એટલે મારા ઘરમાં જ તે મારી દીકરીને દબાવીને રાખવાની? તમે મારા ભાઈને ઘરે આવવાની ના પાડો છો એટલે કહું છું. તો તને આમો રસ્તો તો દેખાડ્યો મેં કે તું તારા ભાઈના ઘર જતી રહેજે અને આખો દિવસ વીર પહેલીનો તહેવાર કરીને આવતી રહેજે. આખો દિવસ ગમે ત્યારે મમ્મી આડા દિવસે ગમે ત્યારે જાવે ચાલે, પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે તહેવારોના દિવસે તો એને આવવા દેવો પડે ને. એવા તહેવારો તો એવા કરે, એમાં છે ને બહુ ભાઈના ઉપરાણા ન લેવાના હોય. ભાઈઓ તો અમારે છે, અમારે કાવું કામ વગર આવે છે, જે પ્રસંગ આવે તે માવેરાને ટાણ આવીને ઊભા રહે, વાર્તા પૂરી થઈ જાય. હા કેમ? તમારા નવા નવા લગ્ન થયા હશે ત્યારે નહીં આવતા હોય? હા આવ્યા હતા ને, કારણ કે અમારા ઘરમાં મારા નણંદ નહોતા એટલે મારે હાવું હશે ને રજા આપી હતી. વાંધો નહીં બટા, બોલાવો તમારા ભાઈઓને. મમ્મી જે વાતની તમને બીક છે ને હેતલબેન માટે, એને કદાચ તમે ઘરમાં પૂરીને રાખશો ને તો એ વસ્તુ બની જશે. એટલે તું આવું વિચારસ મારી સોડી વિશે? તમે વિચારો છો એટલે જ તમારા ભાઈને આવવાની ના પાડો છો ને. ઈ વાત જ અલગ છે. અરે કોઈ મારી સોડી હામું ઊંસું પાડીને જોવે તો ખરો. અરે મારી દીકરીમાં એટલી ઇજ્જત આબરૂની પડી છે કે મારા માવતરની ઇજ્જત હું છે એટલે છે ને હેતલ ઈ રીતના જ રહી છે અને કોઈ દિવસ એવા લુગડા નથી પહેર્યા કે કોઈ એની હામું જોઈને જાય. મમ્મી હેતલબેનને હું ખરાબ નથી કહેતી, હેતલબેન સોનાના છે, પણ જે તમે વિચારધારાથી ચાલો છો ને એ ખોટી છે. મારી વિચારણા કોઈ દી ખોટી હોય જ નહીં. અમારા પૂર્વજોએ જે અમને શીખવાડ્યું છે ને એ અમે શીખતા આવ્યા છીએ અને આગળ એ જ કરશું. એટલે તમે તે સીલો પકડી લ્યો. જો મમ્મી તમે જે વિચારો એ, પણ હું મારા ભાઈને ના નહીં પાડી શકું બસ. અંકિતા આવું નહીં હાલે, તારે ના પાડવી જ પડશે. ફોન કરી દેજે. ક્યારનો રાહ જોઈને બેઠો છું, હજી સુધી આવી નથી. પૂરેપૂરું અડધો કલાક લેટ છે. દેવાંગ, તમે આવી ગયા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા? થઈ ગયું લેટ હવે. 9 ના 9:30 થયા. હા જરા કમ તો લેટ નથી થયું. તમને તો ખબર છે ને કે મારે છે ને અમારા મમ્મીને કંઈકનું કંઈક બહાનું બતાવીને આવવું પડે, એટલા માટે જ તો લેટ થઈ ગયું. આ હું આવતી હતી ને ત્યાં મમ્મી બહાર જ બેઠા હતા પૂછવા માટે ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં. અને એ બી સવારમાં. કોઈ દિવસ હું વહેલા ઉઠી છું એ પણ મમ્મીને તકલીફ હતી કે આજે કોઈ દિવસ નહીં ને તું કેમ સવારમાં વહેલી ઉઠી ગઈ. ખરી છે હેતલ તું? હા મમ્મીની પાસે થોડા ઘણા બહાનાઓ બતાવી દેવાના હોય. અને આમ પણ હા તું હરકતો જ એવી રીતના કરે છે ને કે સામેવાળાને શક ના જતો હોય ને તો પણ જાય. છો હરકત કરું કે ના કરું, સાચું કહું ને તમને તો મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે. હવે શું કરવું શું નહીં કંઈ સમજાતું નથી મને. અને એટલો બધો ગુસ્સો કરે છે ને કે તમે વાત જવા દો. હા ખ્યાલ છે મને, પણ તું જ કે શું તું તારા મમ્મીથી આટલી બધી ડરે છે? જો મતલબ કે ડરતી રહીશ તો પછી તને શું લાગે છે
આપણા લગ્નની વાતનું શું થશે? હા, લગ્ન કરવા છે કે નથી કરવા? જો દેવાંગ, મેરેજ તો મારે તમારી સાથે જ કરવા છે, પણ હા મારા મમ્મીનો ડર છે ને એ મને અંદરો અંદર ખાઈને જાય છે. મને તો એ જ બીક લાગે છે કે મમ્મીને આપણી વાત જ્યારે ખબર પડશે ને ત્યારે શુંનું શું થઈ જશે. હવે એમાં થવાનું શું છે બીજું? આ સિમ્પલ વાત છે. હા પણ હા, તું તારી ભાભીને વાત કરી શકે, કહી શકે કે મને તમારો ભાઈ ગમે છે. હા તો પછી તુંય તારી બેનને વાત કરી શકે, કહી શકે કે મને તમારી નણંદ ગમે છે. બેન સાથે ભાઈ વાત કરે કદાચ વ્યાજબી ન લાગે. લાગે ને, તારી પણ- સગી બેન છે એ તો. હા ભાભી પણ કદાચ મારી વાત માને કે ન માને, પણ ભાભી તારી તો સગી બેન છે ને, તો પછી તારી વાત તો માને જ તે. હા, માને પણ ખરા અને ના પણ માને, પણ તું જે તારી ભાભીને મનાવી શકે, અને જો એકવાર ભાભીને મનાવી લીધા તો પછી ભાઈને મનાવવામાં એટલે કે મારા જીજાજીને મનાવવામાં કોઈ વાર નહીં લાગે. કેમ? મતલબ એ બધું તો મારી બેનના હાથમાં હોય ને. જેવી રીતે તું મને મનાવી લે છે એવી રીતે મારી બેન પણ જીજાજીને મનાવી લે છે. હા તું છે ને તારી બેનને નથી મનાવી શકતો, તો હું મારી મમ્મીને કેમ મનાવી શકું? અને રહી વાત આ રિસ્ક લેવાની, તો હું એકલી શું કરવા લઉં? સામે પ્રેમ તો તે મને કર્યો જ છે ને, મેં હા. એકલી એ તો તને કર્યો નથી. તો હું તો તૈયાર જ છું ને. હા તો હા? કહી દે ને ફોન. હા. લગાવી દઉં ભાભીને? ના 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 ના, હું વાત કરી લઈશ. હા હા, પણ મારી બેનને તેડવા માટે જવાનું કહ્યું જ છે પપ્પાએ, એટલે આવીશ આજે હું તમારી ઘરે. હા અને આમ પણ ઘરે આવીશ એટલે ત્યાં પણ મળીશું આપણે. પણ હા, ગઈ વખતે પકડાઈ ગયા હતા એવી રીતના જોજે. અમારી સાથે વાત નહીં કરતી. હા તો બચી ગયા હતા, કઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો. ગઈ વખતે તમારો જ ફોલ્ટ હતો, મારો નહીં. ના પાડતો તો કે હું જે રૂમમાં છું એ રૂમમાં નહીં આવતી છતાંય તે ઘૂસી ગઈ. પછી કહે કે તમારો ફોલ્ટ હતો. અને કેવું બાનું બતાવ્યું તું તે? હા, હવે કોઈ પારકા ઘરમાં આવીને ટુવાલ કેવી રીતે માગી શકે? ટુવાલનું કહેવાતું હશે, મારા નેપકિન કે મોઢું લૂછવાનો રૂમાલ કે, પણ નહીં, તે તો ટુવાલ કહી દીધો. જો અત્યારે છે ને જે મગજમાં આવ્યું હોય ને એ બોલાઈ ગયું હોય. હું કઈ નક્કી કરીને ના બેઠી હોય કે હા કોઈક જોઈ જશે ને તો એકચ્યુઅલી હું આજ કહીશ એમને. એટલે પ્રોપર નક્કી કરીને જ રાખજે કે આ વખતે શું ગોતવાનું છે અને શું નહીં. જો આમ પણ હું ત્યાં આવવાનો તો છું જ. હવે આજે આવું કાલે આવું બહુ વધારે ખ્યાલ તો નથી, પણ પપ્પા કહેતા હતા કે બને એટલું જલ્દી જવાનું છે, એટલે જોઉં છું. જો એ બાજુ આંટો મારવા આવીશ ને તો ચોક્કસ તમારી ઘરે પહેલા આવીશ. અને મારા માટે ગિફ્ટ લઈને આવજો. તમે કહેતા હતા ને કે પેલી રિંગ લીધી છે મેં તારા માટે, ઘરે પડી રહી છે, ભૂલાઈ ગઈ છે. રિંગ? મેં તમને પૂછ્યું હતું ત્યારે રિંગનું કીધું હતું કે બ્રેસલેટનું? રિંગનું કીધું હતું. મગજમાંથી નીકળી જાય છે ને. નીકળી જાય ને દેવાંગ. હું ગમે ત્યારે તમારી પાસે ગિફ્ટ માંગુ ને તો તમારી બધી જ વસ્તુઓ મગજમાંથી નીકળી જાય છે. મગજ સાવ ખાલી થઈ જતો હશે નહીં તમારો? ના 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 ના, લેતો આવીશ. તું ટેન્શન નહીં લે. આ બધું જ પડ્યું છે આપણી પાસે. રિંગ, બ્રેસલેટ, ગળાનો હાર, હે? મંગળસૂત્ર હજી કરાવવાનું છે. આપણે કરાવશું પછી લગ્ન થશે પછી. પછી. બરાબર ને? તો બરાબર. ચલ હવે તને લેટ નથી થતું? થાય છે ને લેટ, પણ મને લાગે છે કે તને મતલબ નાસ્તો પાણી કરવા હશે. જવું છે હું ને? એ જ કહેતી હતી. ચલ કોફી પીવા જઈએ. ચલો. એક મિનિટ, બોલો, કામ હતું કઈ? ક્યાં ગયા હતા તમે? બહાર ગઈ હતી. એક મિનિટ, મારે વાત કરવી છે તમારી સાથે. શું વાત કરવી છે? હા, બહાર ક્યાં ગયા હતા એ કહેશો મને? બર્થડે પાર્ટીમાં. મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી ને ત્યાં ગઈ હતી. બેનપણી હો. હા, બેનપણી. આ તમારી કઈ એ બેનપણી છે જેની બર્થડે પાર્ટીમાં તમે ગયા હતા? ભાભી, મારે તો કેટલી બધી ફ્રેન્ડ્સ છે હા. તમારી બધી જ ફ્રેન્ડને હું ઓળખું છું. કઈ ફ્રેન્ડ હતી? જો આ ફ્રેન્ડને કઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં ગયા હતા તમે? હું શું કહું છું મારી વાત સાંભળશો પહેલા? મને કંઈક બે શબ્દો કહેવાનો મોકો આપશો તમે? બોલો, શું કેવું છે? તો તમે મારી આ ફ્રેન્ડને નથી ઓળખતા. પૂછો કેમ? કેમ? પૂછો કેમ? હા, કેમ? હા, સંભળાણું નહોતું. એટલા માટે કે આ ફ્રેન્ડ હજી
કાલે જ બની છે મારી નવી FB માંથી. હેતલબેન, આવું સોશિયલ મીડિયામાંથી ફ્રેન્ડ બનાવવા ને એ સારી વાત નથી. કોણ ક્યારે શું કરે ને એનું નક્કી ના હોય. તમને ખબર જ છે ને, તમે ક્યાં વાતથી અજાણ છો? તો નવા તમે ફ્રેન્ડ બનાવો છો. હા, તમારી બેનપણીઓ કઈ ઓછી છે? હા, ગાડું ભરાય એટલી બેનપણીઓ છે. હા તો પછી ભાભી બની ગઈ. અને બિચારી સ્વભાવની બહુ સારી છે, એકદમ સરળ અને સીધી સાદી છે. અને જો બીજું કોઈ આજે તમે જે વિચાર કરો છો ને એવી વ્યક્તિ નથી. જરૂરી નથી ને ભાભી કે બધા જ લોકો FB માં ખરાબ લોકો હોય છે. હા, દૂરથી ડુંગર છે ને રણિયામણા જ લાગે. નજીક આવો ને સંબંધ પાકા થાય ને ત્યારે ખબર પડે કે કયા ઈરાદાથી માણસ આવ્યું છે એમ. જો ભાભી તમારી બધી વાત સાચી, પણ આ ક્યાં છોકરો છે? છોકરી છે, છોકરી. છોકરી હોય કે છોકરો, બધા સરખા ના હોય એટલું યાદ રાખજો. અત્યારે તમારી જવાની થઈ છે ને ત્યારે તમારે સંભાળ રાખવી તમારી બહુ જરૂરી છે. કોની સાથે કઈ રીતે વાત કરવી, કોને મળવું, કેવા ફ્રેન્ડ સર્કલ બનાવવા, એનું ધ્યાન રાખવું પડે. સાચી વાત છે ભાભી તમારી, એકદમ રાઈટ છે. પણ હવે હા ફ્રેન્ડ મારી છે ને બહુ સારી છે એટલે જવા દો ને. હવે હું શું કહું છું, આ વીર પસલીનો તહેવાર આવે છે. હા તો આ તો છે ને આ તમે તમારા ભાઈને 2 દિવસ અગાઉ બોલાવી જ લેજો. 2 દિવસ અગાઉ બોલાવી લેજો ને તો તમારા ભાઈ બહેનનો પ્રેમ છે ને ખૂબ જ વધી જશે. એ પોસિબલ નથી હેતલબેન. કેમ આવું કેમ બોલો છો તમે? જો ભાભી શું થયું છે કહેશો મને? મમ્મીએ મારા ભાઈને અહીંયા આવવાની ના પાડી છે. શું કરવા? મમ્મીનું કેવું એવું છે કે ઘરમાં જુવાન દીકરી હોય ને એટલે કોઈ જુવાન દીકરાને ઘરે ના આવવા દેવાય. એટલે તમે તો 2 દિવસની વાત કરો છો, એ તો 1 કલાક પણ આવવા દેવા નથી માંગતા. સાચું કહું ને તો આ મમ્મીનો સ્વભાવ મને જરાય પસંદ નથી. તો શું કરશું? અરે જૂના જમાનાના છે. અરે એના જમાનામાં આવું હોતું હશે, પણ આ જમાનામાં આ જનરેશનમાં આવું કઈ જોતું નથી. મમ્મીને સમજવું જોઈએ કે નહીં? મમ્મીને પણ સમય સાથે પરિવર્તન કરવું જોઈએ કે ન કરવું જોઈએ ભાભી? એ બધી વાત સાચી, પણ મમ્મીને કોણ સમજાવે? તમે શું કરવાને સહન કરો છો? બોલી દો ને મોઢે. તો એટલે મમ્મીને તો મેં કીધું છે મારો ભાઈ તો આવશે જ, પણ તમને તો ખબર જ છે તમારા મમ્મીની, હે એકના 2 થાય એમ નથી. હા, ગમે એ કરી લઉં. હા, કદાચ મારો ભાઈ ઘરે પણ આવી જાય ને તો પણ ના પાડી દેશે. સાચું કહું ને તો મમ્મીથી હું કંટાળી ગઈ છું. કોઈ પણ પ્રસંગ હોય, વાર તહેવાર હોય, કંઈ પણ હોય ને તો મારી બાબતમાં કંઈક ને કંઈક તો લોચો હોય ને હોય જ તે. તમારી બાબતમાં એટલે એમ જ ને કે દીકરી જવાન છે, આપણા ઘરમાં કોઈ અજાણ્યો માણસ ના આવવો જોઈએ, આમ ન થવું જોઈએ, તેમ ન થવું જોઈએ. અરે તમારો ભાઈ ક્યાં અજાણ્યો છે? હા, તમે તો કંટાળી ગયા છો ને, પરણીને સાસરે જતા રહેશો. મારે તો આ ઘરમાં આખી જિંદગી કાઢવાની, મારું શું થતું હશે? સાચી વાત છે ભાભી તમારી. હું તો હાથ છૂને કાલે જતી રહીશ. તમારે તો મમ્મી સાથે જ રહેવાનું છે. મમ્મીના સ્વભાવ, મમ્મીનો ગુસ્સો, આ બધું જ સહન તો તમારે જ કરવાનું છે. એટલે જ કહું છું, મમ્મી જેમ કે એમ આપણે કરવું પડે. એનાથી ઉપરવટ ના જવાય ને. એવું જરૂરી નથી ને ભાભી. જે સાચું હોય ને તો સાચાનો સાથ દઈ શકો છો તમે. તો શું કરું? જબરજસ્તીથી મારા ભાઈને આ ઘરમાં લાવી હે કરું? પછી મારા ભાઈને ઘરેથી કાઢી મૂકશે, તિરસ્કાર કરશે, તો એ અપમાન મારો ભાઈ સહન નહીં કરી શકે ને. હા હેતલબેન, હા બધા વિચારો તમે ખોટા કરો છો. આવું ટેન્શન તમે ના લો. પપ્પાને વાત તો કરી હતી કે બેનને તેડવા જવાનું છે. ગાડી પણ કોઈએ સાફ નથી કરી. ખરા છે હા બધા ઘરમાં. હા, જલ્દી નીકળો ને. હા પપ્પા. તારે બોલે પણ જવાનું હતું ને બેનને તેડવા. હા પપ્પા, જુઓ ને ત્યાં જવાની તૈયારી કરું છું. અરે પણ હવે ત્યાં નહીં જાતો, તું તૈયારી ભલે કર. નહીં જાતો? પણ કેમ, શું થયું છે? આ કાંઈ ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો હા. બેનને ત્યાંથી? હા, અંકિતાનો ખુદનો ફોન આવ્યો હતો. હા, તો પછી એમ કહેતી હશે કે અમે છે ને સામે ચાલીને આવી જઈશું. અરે પપ્પા, આપણે તેડું મૂકવું કરવું પડે. આપણે દીકરીવાળા કહેવાય. હા, ફઈબાઈ શું કહ્યું હતું કે તમારે સ્પેશિયલી તેડવા માટે જવું જ પડશે. અને હવે બેન છે કે માનશે નહીં. હા, એને 4 વ્હીલમાં નથી ફાવતું તો એનો મતલબ શું
કે ફોર વ્હીલમાં નહીં આવી શકે? અરે એ જો ના આવવા માંગતી હોય ને તો હું બાઇક લઈને જઈશ બસ. અરે ભાઈ એને એ વાંધો નથી, અને કાંઈ એને એવું નથી કે મને ફોર વ્હીલમાં નહીં ફાવે કે આયા નથી આવું. એમાં મેઇન સૂત્રધાર છે ને એની હાહુ છે. એની હાહુ એ ના પાડી છે. ના સાસુમાં એ ના પાડી છે. હા મતલબ કે કંઈક ડિમાન્ડો મૂકી હશે કે આવી રીતના નહીં તેવી રીતના નહીં. શું ડિમાન્ડ મૂકી છે? વાત જ કંઈક અલગ છે. પપ્પા જો પહેલા પ્રથમ તો મને કંઈ સમજાઈ નથી રહ્યું. કંઈક તમે કહો છો કે ના પાડી છે, કંઈક કહો છો કે અલગ વાત છે. એકચ્યુઅલી છે શું? આ શું કામ ફોર વ્હીલ લઈને લેવા જવાની ના પડે છે? ફોર વ્હીલ ને ટુ વ્હીલ ને કાંઈ વસ્તુ તારે ત્યાં જવાનું જ નથી એમ કીધું છે. એની હાહુ એ પાછું ચોખ્ખું એને ગુજરાતીમાં કીધું કે તારા ભાઈને છે ને તું આયા નહીં બોલાવતી. કારણ પાછું એને કેવું કીધું મને ત્યાં મને એમ લાગ્યું ઓહો હા આવો વિચારો છે ને. પણ પપ્પા કેમ હું તેડવા જાઉં એમાં શું વાંધો છે? એ એમ કહે છે કે તારો ભાઈ દેવાંગ નાનો રહ્યો અને આપણા ઘરમાં છે ને જવાન દીકરી છે ને એ જવાન છે એટલે પછી એ બે એક ઘરમાં રહે તો એ સારું ન કહેવાય. અને કાંઈ અત્યારના જમાના ને અત્યારના છોકરાના કાંઈ ભરોસા નહીં. અને હું થઈ બને સંબંધ બગડે એની કરતાં જો એ ન આવે ને તો સારું એમ કીધું એણે. એટલે એણે એટલે બીજી અંકિતા બિચારી શું કરે એવું તો કે કાંઈ વાંધો નહીં હું તો મારા ભાઈને ના પડી દઈ જો. ખરા છે બેનના સાસુમાં. અરે પપ્પા મારે ક્યાં ત્યાં વધારે સમય રોકાવાનું છે? હા બેનને તેડું મૂકવું કરવાનું છે. એકાદો ટક કદાચ જમવાનું થશે અને ફરી પાછો ફોર વ્હીલ લઈને આવતો રહીશ. એમાં પણ આવા બધા વાંધા વસરકા. શું જેને વાંધો જો માણસને કરવો હોય ને વાંધો જે કાઢવો હોય ને એ ગમે ત્યાંથી કાઢી કે એક મિનિટનો વાંધો કાઢી શકે. અને જ્યારે ન કાઢવો હોય ને એ તમે એક મિનિટ હું એક વરા એની ભેગા રહ્યું ને તોય ન કાઢે. આ બધા માણસોના વિચાર ઉપર આધાર છે આ બધું. અરે પપ્પા પણ હા તો એમનો જ વાંક કહેવાય ને. આવી રીતે વાંધા બધા ઉઠાવે છે. આમાં બેનને શું સમજવાનું? હા બધું નડવાનું તો બેનને જ છે કે બીજા કોઈને? હવે નહીં જાય બીજું તો શું કરવું હવે આપણે. અંકિતા હારી છે અને અંકિતા એવું કાંઈ મનમાં લેતી નથી સમજ્યા. જો એ મનમાં લઈને તો હાહુ અને વો વચ્ચે છે ને ચડભર થાય અને ઘરમાં ઝઘડા થાય. આ તો અંકિતા સમજદાર છે ને સંસ્કારી છે ને એટલે કે કાંઈ વાંધો નહીં મમ્મી તમે કયો એમ કરવી. હા તો મારી બેન સમજદાર છે કે ઘર સાચવીને બેઠી છે. બાકી મારા બેનની જગ્યાએ બીજું કોઈ હોત ને તો કે ધૂનું પાછું આવી ગયું હોત. અને આમ પણ પપ્પા હા બેનના સાસુમાં જરાય બોલવામાં ઓછા ઉતરે એમાંના નથી. જ્યારે હોય ત્યારે બસ કોઈને કોઈ વાતો સંભળાવ્યા કરવાની અથવા તો કોઈને કોઈ રીતે મેણા ટોણા માર્યા કરવાના. હા આપણે લોકોએ બેસવા માટે જઈએ છીએ ત્યારે પણ જુઓ ને કેટલી વાતો સંભળાવે છે કે પોતાની પાસે પૈસા હોય તો દેખાડો નહીં કરવાનો, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. એમાં હું એ છે ને એ બાઈ છે ને અત્યારના વિચારોની નથી. એ જૂનવાણી વિચારોની છે સમજ્યા કે આમ જ કરવું પડે ને ઓલું કરવું પડે ને. એટલે એના વિચારો છે ને અત્યારે માણસને કહેવાય ને માણસની ઉંમર થઈ જાય પણ એના વિચારો તો જોવાના જ રહેવા જોઈએ. તો જ માણસ છે ને આ દુનિયામાં રહી શકે ને તો જ એને જિંદગી જીવવાની મજા આવે. પણ અત્યારે બસ પહેલાંનું બધું આજા કરવું કે અમારા જમાનામાં આમ હતું ને તમે છોકરાઓ આમ કરો છો ને હવે ભાઈ એ હતું એવું એવું જો હવે તમે હવારે મોબાઈલમાં વાત કરો છો એ જુઓ ને એના વખાણ કોઈ નથી કરવા. અને એમ કેવું છે કે તમારે આમ ન કરાય ને તેમ ન કરાય ને. પપ્પા મને તો બેનનો વિચાર આવે છે. આ બેનના મનમાં કેટલો ઉમંગ હશે. એને હતું કે હું તેડવા જઈશ અને હવે જ્યારે હું નહીં જાઉં તો કેવું લાગશે? એમને થશે કે આટલા દિવસો પછી મારો પહેલો આવતો હશે એ પણ નથી આવતો. અંકિતને જેટલું દુઃખ છે ને એટલું મને છે. કારણ કે એક બાપ જ એની વેદના જાણે કે દીકરી અહીંયા આવશે થોડાક દિવસ અહીંયા રહે અને આપણે બધા હળી મળીને રહેવું એમ મને કેટલી ઈચ્છા હોય. પણ હવે શું હવે એ તો આપણે દીકરી જ્યારે હારે જાય ને ત્યારે જ આ બધા છે ને આપણી ઈચ્છાઓને છે ને આપણે ધૂળમાં ભેળવવી પડે. હા આખરે આપણે દીકરીવાળા જો છીએ એ લોકોના હાથ નીચે દબાઈને તો રહેવું જ પડશે ને. હા વાંધો નહીં બીજું તો શું. હા હું ત્યાં નહીં જાઉં. હા બસ એ જ કહેવા આવ્યો તો મેં તો આ પાછો જઈ જાય છે ને તો એને ના પાડીને પાછો તું ત્યાં જાય તો એને વધારે એમ થાય કે આણે નહીં કીધું હોય. સારું ચલો. હા આ ઘરને તો છે ને વખાર કરીને મૂકી દીધું છે. બબે જણ્યું છે પણ કોઈ કામનું નથી. મમ્મી ક્યાં ગઈ હતી અત્યાર સુધી ને? આ ઘરના કામ કેટલા રખડે છે. બોલી લીધું તમે તો હું બોલી લો બે શબ્દો. બોલ મોઢામાંથી ફાટ હવે. સિરિયસલી મમ્મી આવી લેંગ્વેજ યુઝ કરો છો તમે? કેમ વળી તને હું ઝાટકા લાગી ગયા હવે?
થોડુંક તો મમ્મી વ્યવસ્થિત બોલો યાર, થોડુંક તો વ્યવસ્થિત બોલો. હા, આજુબાજુમાં લોકો સાંભળે ને તો કેવું ઓકવર્ડ લાગે ખબર છે તમને? કે આ હેતલની મમ્મી આખો દિવસ બસ ન બોલવાના શબ્દો જ બોલતા હોય. બધા લોકોને એવું જ લાગતું હશે. તું મને શીખામણ દેવી રેવા દે. હું મારી રીતે હું બોલું હું નહીં ને એ તને સદાય આકરું લાગશે. કેમ કે માં તો છે ને કડવી જ લાગે દીકરીને. હું કામ ખબર? કારણ કે દીકરીને જે પાબંદીમાં રાખે ને એને જરાય ન ગમતું હોય. રેવા દો. આ તમારું 100 પાનાનું લેક્ચર મહેરબાની કરીને મારે જરાય સાંભળવું નથી. હા, ભળવા વાળી તો મને કર નાખી એક આગળ બોથામાં. હોશિયાર દીકરી બહુ થઈ ગઈ છે, હામી લવાર્યું કરસ તે. મમ્મી, મારે તમને એક વાત પૂછવાની હતી. પૂછો. હા, હું શું સાંભળું છું હેનું? કે તમે ભાભીના ભાઈને ઘરે આવવાની ના પાડી છે. તને કોને વાત કરી આ? ભાભીએ કરી. બચારા ઉદાસ હતા અને કેટલા બધા ઉદાસ હતા ખબર છે તમને? કદાચ તમારા જ ભાઈને કોઈ કે આવી રીતના ના પાડી હોય તો આવવાની કેવું થાય તમને? તું છે ને સાની મની રે ને તો વધારે સારું છે. આ જીભડો અકળવાનો રહેવા દે. અને તારી આ ભાભીના પડખામાં કેદું ની બેહી ગઈ તું હે? ઘડીકમાં આયા ને ઘડીકમાં આયા, ઘડીકમાં માં હારી ને ઘડીકમાં ભાભી હારી. જુઓ, તમે ગમે તે કહો પણ આવું ન કરવું જોઈએ મમ્મી. જવાન દીકરીઓ તો બધાના ઘરે હોય જ છે. અને આ ભાભીનો ભાઈ એ ક્યાં અજાણ્યો છે? એ તો આપણા સગામાં સગા જ થાય છે ને. અને આપણા ઘરે આવે તો કઈ બધા વ્યક્તિઓ થોડા ને ખરાબ હોય કે? બધા વ્યક્તિ ખરાબ ન એટલે આ તું જે બોલશો ને એમાં તને એટલી બધી ભાન તો પડે છે એવી તો મને લાગે છે. તું સમજ કે તું જવાન છો. આ ઘરમાં કોઈ પણ જવાન દીકરો આવે ને તારી સામું જોવે એ મને જરાય ગમતું નથી. તું હારે વઈ જા ને પછી છે ને ગમે એ માણસ આવશે ને તો હું તું તારે નેર ફોડી લે, એને વાતચીત કરી લે. પણ તું અત્યારે મને ન કે. અને તારી ભાભીને મેં ચોખ્ખું જ કહી દીધું છે કે તારા ભાઈને વીર પહેલી દિવસે નહીં બોલાવતી, તું ત્યાં વઈ જાશે. એને એમ નથી કીધું તારા ભાઈને તું નહીં મળતી. ખાલી ખોટું આવી રીતના ઘરમાં ડખાસું કરવાનું ઊભા કરો છો તમે. તમને ખબર છે કે આ વીર પસલીનો એવો પ્રસંગ છે કે જેમાં ભાઈ જ બેનના ઘરે આવે છે. બેન કોઈ દિવસ ભાઈના ઘરે ન જાય. આખી દુનિયામાં આ જ નીતિ નિયમો ચાલે છે. તો પછી તમે આ જ રૂલ્સ અપનાવો ને. નિયમ ને નીતિ તારે મને નથી સમજાવવાની જરૂર, બરાબર છે? એકવાર કહી દીધું ને. અને તું છે ને ડખા બખા કરવામાં તું વધારે ન પડ ને તો વધારે સારું. તારી ભાભીની મારી વચ્ચેની વાત છે ને તારે વચ્ચે ડબકા નહીં ડોળવાના. તને 17 ફેર હું ના પાડી છે કે તું તારું જે કામ હોય ને એમાં ધ્યાન દે, બરાબર? અને આજ કઈ નવી બેનપણી ધારીને આવી છો તો એટલું બધું મોડું થયું? મમ્મી, મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી ને ત્યાં ગઈ હતી. જો મમ્મી, તમે એમ કહેતા હોય ને કે ઘરમાં આવીને બધા લોકો આપણી સામે ખરાબ નજર કરે, આમ કરે તેમ કરે, તો એમ તો હું બહાર પણ જોઉં છું. ત્યાં પણ લોકો મારી સામું જોવે છે. તો શું લોકોને આંખો ફોડી નાખશો તમે? આંખો એની નહીં હું તારે ફોડી નાખાય જો કોઈ સામું જોયું તો. મારે કોઈનું નથી જોવાનું. હું કરવાના પાબંદી રાખું છું કે આ જે કાંઈ પણ થાય ને બે દિવાલ વચ્ચે જ થાય, બરાબર છે? એટલે ઘરની બહાર તો બધા જોતા હોય, ત્યાં નો કઈ આવે તમે લખણશાળા કરી શકો. અને તું તો સીધી જો કાંઈ ભૂલ આવી છે ને તો આ ગળું કાપીને હાથમાં દઈ દે. ધ્યાન રાખજે, આ ઘરની ઇજ્જત, આબરૂ, માન મર્યાદા બધું તારા હાથમાં છે. તું અમારા ઘરની દીકરી છો, અમારું નાક છો. જો કોઈ દી ભૂલ આવી છે ને તો હારા વાત નહીં રહે. આ તારી ભાભીનો તો વારો ઉપાડી દે પણ તને તો હું જીવતી જ નહીં મૂકું, યાદ રાખજે. અને એનો ભાઈ તો કાલ સવારે વેલામાં ગણાઈ જાય. નો આવે ને તો કોઈ વાતો નહીં કરે. અરે કદાચ નો આવે, હાવ ન આવે ને તો હાલશે મારે. પણ મારા ઘરમાં કોઈ જવાન દીકરો ન હોવો જોઈએ. આ વાત યાદ રાખજે તું. અને તારી બેનપણીઓને કહી દેજે એના કોઈ ભાઈ બહેન લઈને ન આવે હારે લઈને તને મળવા હાટો, બરાબર છે? એકલ્યું આવે અને આવીને વહી જાય. બેનપણા હે ને આ અમારા સમયમાં તો કોઈ બેનપણા નહોતા, ભાઈપણા નહોતા. ભાઈ ને બેનપણા બધું રાખવાનું, જ્યાં હોય ને ત્યાં ઘર સુધી કોઈ નહીં લાવવાના. મમ્મી, મંડાઈ પડીશ તે. અને છે ને ઘરના કામમાં ધ્યાન જો. આ ઘરના કામ રખડે. આ જો આ ઘર કેવું ભર્યું છે હે? આ બાર ઓલા ઝૂંપડામાં રહેતા હોય ને એના ઘર હારા હોય. આ ગંધાય છે બધું. બસ લટિયા પટિયા પાડીને ફરવામાં હોશિયારના દીકરા છો. આમ ઘરના કામમાં હોશિયારી બતાવાય. બોલી લીધું તો એક વાત કહું ખાલી. હા, ફાઈટ હવે મોઢામાંથી ને. તને તો છે ને બહુ જેભડો વધી ગયો સંસ્કાર. આ હાંસીથી ખેંચી લો એમ થઈ ગયું છે. નથી કેવું તમને. તમારી સાથે માથાકૂટ કરવી ને એની કરતાં તો જતું રહેવું જ સારું છે. તો જાને તને હટ હવે વળાઈ દઉં ને એટલે હું છૂટી જાઉં. અંકિતા,
કેમ તબિયત બરાબર નથી? કેમ હાવ આમ ઉદાસ બેઠી છે? કાંઈ નહીં, એમ જ ખાલી વિચાર કરતી હતી. વિચાર કરતી હતી, પણ મેં તને અત્યાર સુધી કઈ વિચાર કરતા નથી જોઈ. આ પહેલી વાર તને આવી રીતે જોઈ છે. શું કઈ વાત છે? કોઈ વસ્તુ લેવી છે? ના ના, કાંઈ વસ્તુ નથી લેવી, ખાલી એમ જ. મારે વિચાર પણ નહીં કરવાના. વિચાર કરાય ને, પણ અત્યારે તું સાથે સાથે આ ઉદાસ પણ છો તો મને દુઃખ થાય છે. શું વાત છે મને કહીશ? તમને ખબર છે ને, વીર પસલીનો દિવસ આવે છે. મમ્મીએ મારા ભાઈને ઘરે આવવાની ના પાડી છે. હા, પણ આ તો ખોટું કહેવાય ને. ખોટું કહેવાય, પણ આપણે શું કરી શકીએ? પણ એ ના કેમ પાડે છે? હેતલબેનના લીધે. કેમ હેતલ ના પાડે છે? ના ના, તો મમ્મીનું કેવું એવું છે કે આપણા ઘરમાં જુવાન દીકરી હોય ને, એટલે જુવાન દીકરાને ઘરે ના આવવા દેવાય. અરે પણ એને કઈ ઈ મારો ભાઈ છે, મેં એને કહેવાય નહીં. કેટલી વાર મમ્મીને સમજાવ્યા કે તમે આડા દિવસે તમે કયો તો વાત બરાબર છે, પણ વાર તહેવારના દિવસે હું મારા ભાઈને કઈ રીતે ના પાડી શકું? મમ્મીની આ અવળાઈ કહેવાય કે નહીં? આ ખોટું કહેવાય. ખોટું કહેવાય ને, મમ્મી અવળાઈ પણ કરે છે, પણ મમ્મીને સમજાવે કોણ? મમ્મીને મારે સમજાવવા પડશે એવું લાગે છે. કારણ કે તારો ભાઈ થોડો કઈ બે દી ને બે દી આવે છે. હા, આવો તહેવાર હોય ત્યારે જ આવવાનો હોય ને. અને મારો ભાઈ ખરાબ પણ નથી ને. હા, ક્યારે હેતલબેન સામે ઊંચી નજર કરીને જોયું પણ નથી. તારી વાત સાચી છે, પણ હું કહું કે તું ઉપાધિ કરમાં. તારો ભાઈ અહીંયા ન આવી શકે તો કાંઈ નહીં, આપણે ત્યાં જ આવી તો. પણ અશોક, હા, વાર તહેવારના દિવસે હું ત્યાં થોડી સારી લાગુ. એ તો ભાઈ અહીંયા આવે તો જ સારું લાગે ને. અને મારા નસીબ પણ કેવા ખરાબ છે કે મારા જ ઘરમાં મારા જ પરિવારવાળાને આવવાની મનાઈ કરી દેવામાં આવે. હું પણ જાણું છું કે આ ખોટું કહેવાય, સમજી. હા, મમ્મીના મગજમાં હવે આવી વાત બેસી ગઈ છે તો શું કરવું? પણ સમજો, તારે છે ને મારી હારે આવવાનું છે, અને આજ જ જાવી, આજે ને આજે જ. આજે હા. પણ અશોક, મને આ બરાબર નથી લાગતું. અરે બરાબર નથી લાગતું એટલે મમ્મી એને આયા નથી આવવા દેતા, તો આપણને તો ત્યાં જવા દે ને? હા, એ જવાની ક્યાં ના પાડે છે, પણ મારું મન નથી માનતું. જો મન નથી માનતું એ હું માનું છું, હા, પણ તારે મન મનાવવું પડશે. પણ મારા ભાઈને કેવું લાગશે? મને એના ઘરે નથી આવવા દેવું એટલે બેન અહીંયા આવી છે. પણ ભાઈને પણ ક્યારેક એવું થાય ને કે બેનના ઘરે મહેમાનગતિ કરવા માટે જાય. હા, પણ હું તને હું કહું છું, આ વખતે આપણે જઈ આવીએ, અને આવતી વખતે કદાચ મમ્મી સુધરી જાય તો. આટલા વર્ષોમાં નથી સુધર્યા, હવે સુધરી જશે. સુધરી જશે. હા, ગયા વર્ષની પણ તમને ખબર છે ને, ભાઈ બીજના દિવસે પણ મારા ભાઈને નથી આવવા દીધો, અને વીર પસલીના દિવસે પણ નથી આવવા દીધો. હા, મને ખબર છે, અને એનું કેટલું દુઃખ થાય છે ને એ પણ ખબર છે. તો છે ને આપણે આજે જ જઈએ, તું તૈયાર રહેજે. હા, આ બેનના સાસુમાએ જે કર્યું છે ને, મને જરાય નથી ગમતું. અને આમ પણ આ બેનને તેડવા જવાની વાત હતી તો તમે પણ જઈ શકતા હતા ને. આ તમે જઈને બેનને તેડતા આવત તો શું ફરક પડવાનો હતો? જો બેટા, હવે આપણે છે ને તારી બેનને હારે વળાવી દીધી છે, અને એની હાઉસ ને કત્તરઘડ છે એમ આપણે માની લેવાનું.
અને પછી એને નો જ ગમતું હોય તો આપણે હું કામ ત્યાં જવું જોઈએ, અને એવું લાગે તો બેન ને કે નથી આવવા દેતા, એને એવું લાગે મન થાય તો અહીંયા આવી જાય. પપ્પા છતાંય આ ઘરે વાર તહેવાર જેવો કોઈ નાનો મોટો પ્રસંગ હોય અને એવા સમયમાં પણ ના આવવા દે તો પછી કેવી રીતે ચાલે? અને આમ પણ હા, એના સાસુમાં જરા વધારે પડતું દબાણ કરી રહ્યા છે. જો હવે એના લગ્ન થઈ ગયા છે સમજ્યા, અને હવે ઈ દબાણ કરે કે ગમે એ કરે, આપણે તો છે ને દીકરી વળાવી દીધી એમ જ ગણાય. પછી એના નસીબમાં જો આવી હાવું હોય, જો એને મારતા તો નથી ને, કે બીજું કઈ કરિયાવર બાબતે તો કઈ કહેતા નથી ને, એમ તો હારી સન કરાતું ગામમાં જોઈએ કેવા મેણા ટોણા મારે કરિયાવર બાબતે કઈ કે, અને એવું કોઈ વસ્તુ નથી, એમ બધી રીતે હારા છે. તો આપણે એનું જે સારું પાસું છે એ જોઈને આ હું કામ આપણે જોવું જ જોઈએ. હશે, તમે કહો છો ને એ વાતને માન્ય રાખું છું, પણ મને આ વાત છે ને જરાય નથી ગમી પપ્પા. હવે મને ખબર છે કે તારો વિચાર છે જ અંકિતાને મળવાનો, અને મને મારો વિચાર છે કે હું મારી દીકરીને મળું, પણ હવે એ નથી તો પછી આપણે એવું લાગે તો ફોનમાં વાત કરી લેવાય, ફોનની સિસ્ટમ તો છે જ આપણે. હા, ફોનમાંથી નંબર પણ ડિલીટ કરાવડાવી નાખ્યો છે આ બેનના સાસુમાં. એને એની હાજરીમાં કરી નાખાય, પાછો સેવ કરી નાખાય છે, એને શું ખબર પડે, અને એને મન રાજી રાખ્યું ડિલીટ કરી ને એટલે. હા હા, બહુ સારું. અંકિતા આવો કુમાર છે. જય શ્રી કૃષ્ણ. આવો, જય શ્રી કૃષ્ણ. હજી તો અમે તમે લોકો તમને જ યાદ કરતા હતા. શું? હા, મને ખબર છે તું મારી સારી વાત તો કરતો જ ન હોય. હા હા, હંમેશા ખરાબ વાત જ કરતો હોય, તને તો એવું જ લાગે ને? તને તો એવું જ હશે ને, આ ઘરમાંથી ગઈ ને ત્યારની મારે શાંતિ થઈ, નહીં? અરે અરે શાંતિ નહીં, સુખ છે, સુકૂન છે, ટેન્શન ના લે. અમને તો બહુ જલસો છે. શું કહ્યું પપ્પા? હા, જોયું પપ્પા, મને ખબર જ હતી. અરે તારી હાહુનું જે ના પાડી ને ત્યારનો એ ટેન્શનમાં છે. જો અત્યારે ઈ જ વાત કરતો હતો ઈ કે વાર તહેવારે બેન ન હોય તો ઘર કેવું સૂનું લાગે. હવે મેં કીધું હવે જે છે ઈ છે, સમજ્યા? આપણી બેન દીકરીને ખુશ છે ને ઈ આપણે જોવાનું હોય. પણ પપ્પા એક વાત કહું, એ તો અહીંયા આવવા ના જ પાડતી હતી, પણ બહુ મનાવીને ત્યારે એને હા પાડી. કુમાર, અમે લોકો જાણીએ છીએ કે તમારા મમ્મી જીદ લઈને બેઠા છે કે આવી રીતે નથી આવવા દેવા માંગતા. અને આમ પણ મારે કહેવું તો ના જોઈએ, પણ ઘણી બધી વખત આ તમારા ઘરેથી આ તમારા મમ્મી ઘણી બધી આડવડાઈ કરે છે. હા જુઓ ને, રક્ષાબંધનનો તહેવાર હતો, રક્ષાબંધનમાં તમે લોકો ક્યારે આવ્યા? બપોર પછી આવ્યા હતા છે. હવે મને આશા ના હોય કે મારી બેન આવીને સૌથી પહેલા મને રાખડી બાંધે, પણ નહીં, બપોર પછી મોકલી તમે મારી બેનને. હવે આવું તો કેવી રીતે ચાલે? હવે મારા મમ્મી છે એ સમજતા જ નથી તો શું કરવું? એનો સ્વભાવ જ એવો છે, તો એમાં અમે શું કરી શકીએ? અને એમ પણ વાર તહેવારના દિવસે ભાઈ બહેનના ઘરે આવે એ સારું લાગે, હું અહીંયા આવું એ થોડું સારું લાગે. કેમ આપણી ઘરે વાર પ્રસંગ હોય તો પછી તું ના હોય તો પછી એ પ્રસંગ કેવી રીતે દીપે? તું જ કે મને. પણ ક્યારેક ભાઈ બહેનના સાસરિયા આવે ને તો બેનને પણ સારું લાગે ને. મારા સાસુને એ તો ગમતું નથી. તમારે કુમાર ક્યારેક ક્યારેક સમજાવાય, તમારે બાને સમજાવાય ને. ભલે હું સમજુ છું કે એ મોટી ઉંમર થઈ ગઈ છે, એ જૂનો અને વિચાર ના હોય, પણ અત્યારે તમારે કહેવાય કે આપણી અંકિતા એવી નથી અને બધી રીતે સારું છે, સમજ્યા? અરે મારો હાવ એવો નથી એમ તમારે કહેવાય ને. કેટલી વાર કહું, હે હું આ છેલ્લા કેટલા દિવસથી સમજાવું છું એને, પણ મારી યારે દગડો કરે છે ઈ કે તારે ઈ વહીવટ નહીં કરવાનો. હા, અશોક એક નહીં, ઘરમાં જેટલા છે ને એટલા બધા સમજાવે છે, પણ એ સમજતા જ નથી ને. પણ આમાં છે ને એનો સ્વભાવ જ એવો છે, સમજ્યા? હવે જે માણસ એના સ્વભાવને સુધારી ન હોય કે ને એ બીજું કાંઈ ન કરી શકે. હવે ગમે એમ કરો, એ જ્યારે લગી એને મનથી એમ નહીં થાય કે હું આ જે કરું છું એ ખોટું છે, તો જ એ ખોટું લાગશે ને. બાકી એને તો એમ જ થાય હું જે કરું એ સાચું જ છે, આ ઓલું વ્યસન નથી. લ્યો આ માવા બીડી બધું ખરાબ જ છે ને, પણ એને મનથી એમ થાય હવે સારું છે, ચાલો એ પૂજા કરશે. હા, જેવું છે. છોડો ને આ બધી વાતો. આમ પણ અમારી બેન આટલા સમય પછી આવી છે તો પછી કંઈક સારી સારી વાતો કરીએ. મોસિનતાનું વેવાય આવવાનું છું. હું તો તમને કહેવા આવ્યો છું કે તમે જે આ કરો ને એ સારું નથી, ખોટું છે. અમે હું વળી કર્યું? તમારા અંકિતાને હું દુઃખ દઈ દીધા, સારું જ છે.
અંકિતાને અમે કઈ દુઃખ નથી દેતા, એ મને ખબર છે, પણ દુઃખથી વિશેષ તમે કરો છો એની યારે. કેમ વળી એવા કાન તમારી દીકરી હું તમારા ભર્યા કે તમારે અહીંયા આવીને મને ઠપકો દેવો પડ્યો? અરે એને તો તમે દાખલા એને દુઃખ આપતા હોય ને, ગમે એટલું દુઃખ હોય ભૂખી તરસી મરી જાય, પણ મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે. ન્યાય એક રાવે મને નહીં કરે કે પપ્પા મારા હારામાં આ દુઃખ છે, મને મારી હાહુ નથી રાખતી, મને મારે આમ કરે છે હારામાં. ક્યારે એક વસ્તુ નહીં આવે, ભૂખી મળી જાય, બાકી મને ક્યારે ફરિયાદ નહીં કરે. એટલો મારી દીકરીના સંસ્કાર છે. હા તે એટલે જ તો અમે તમારી દીકરીને પસંદ કરી મારા દીકરાને વહુ બનાવીને અમે ઘરે લાવ્યા છીએ. હા, એ બધું તમે જોયું જાણ્યું પછી જ તમે તમારી દીકરીના લગ્ન કરાયા હોય કે એમ તો ન કરાયા હોય. એમને તો કોઈ ન કરે. તો તમે જયારે જોવા આવ્યા ત્યારે હું મારો દેવાંગ નહોતો, એનો ભાઈ હતો જ ને, એ કઈ જવાન ત્યારે એની જેવડા જ હતા, બે હરખા જ હતા. કઈ એવું તો નથી કે તમે જોવા આવ્યા અને ત્યારે દેવાંગ ન હોય અને પછી આવ્યો હોય ને પછી એનો જન્મ થયો હોય ને ભરાજનારો મોટો થઈ ગયો, એવું તો કઈ છે નહીં. ત્યારે હતો જ તે. તમે કેવા હું માંગો છો? શોખવટ થી કયો ને એટલે ખબર પડે. હા, હું તમને જો ઈ જ કહેવા આવ્યો છું. આ દેવાંગ આરે તમને વાંધો શું છે? ઈ જવાન છે એટલે. જોવો વેવાય, આ શબ્દ મારે તમને મોઢે કહેતા શરમ આવે છે, બરાબર? અંકિતાને મેં શું કીધું કે મારી દીકરી જવાન છે, કોઈ જવાન દીકરો મારા ઘરે આવે ને મને ગમતું નથી, તો તારા ભાઈ વીર પહેલી દિવસે ત્યાં જઈને મળી આવજે. એમ જે તહેવાર કરવો બેન ભાઈ હારે મળીને કરી લેજો, પણ તું ત્યાં જાજે, અહીંયા નહીં બોલાવતી. કારણ કે અત્યારના સમયમાં છે ને ભાઈ, કળિયુગમાં મને બધું પસંદ નથી, એટલે મેં ના પાડી હતી. એમાં અંકિતાને એટલું બધું ખોટું લાગી જાય ને તમને વાત કરશે ને તમે ઠપકો લઈને આવશો એવી મને ખબર નહોતી. અરે અંકિતાએ તો મને કાંઈ ફરિયાદ જ નથી કરી, હું કઈ કહેવાય નથી આવ્યો તમને. આ તો મારો દેવાંગ છે ને એને બહુ વરખ છે, સમજ્યા? કે હું મારી બેનના ઘરે જાઉં, એને મળવા જાઉં, અને એને અંકિતા એને ના પાડી અમુક નહીં કે ભાઈ તું મારી ઘરે નહીં આવતો. અને દેવાંગનું મેં આજે ઉદાસ મોઢું જોયું ને એટલે હું તમને ખાલી સમજાવવા આવ્યો છું. અને તમે એમ વાત કરો છો કે જવાન છોકરો છે તમારો, મારે જવાન છોકરી છે, તો પછી એ બધું જવાન તો હતા જ નહીં, ત્યારે હોતા નતા લગ્ન છે ત્યારે. તો ત્યારે તમારે વ્યવહાર જ ન કરે, લગ્ન જ ન કરે, તો આ રામાયણ જ ન થાત. એ વાત હાશી છે, પણ આપણને એમ હોય ને કે જ્યાં સુધી હગા થાય તે પછી તો ના ઘરે આવીશું, ક્યાં બધાને ભેગું રહેવાનું છે, એમ વિચારીને મેં તો સંબંધ કર્યો. મને આવી નહોતી ખબર કે હાલતા ને ચાલતા તમારો દીકરો અમારા ઘરે આવ્યા કરશે એમ. હવે કાંઈ વાર તહેવાર હોય તો સમજા, પણ અમથા તે આટા માર્યા કરે એ સારું ન લાગે ને, એટલે મારે કેવું પડ્યું. અને સંબંધી એટલે તો કહેવાય, આપણે સંબંધી શું કામ ગણે? કારણ કે આપણે એકબીજાની ઘરે જઈએ, હળી મળવી, એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થવી, એને સંબંધી કહેવાય. અને તમે તો અમારા સંબંધી થયા. અમારે તો આ ઘર છે ને હાવ નજીકમાં નજીક ઘર કહેવાય. એટલે દેવાંગને એમ થતું હાલો મારું બેનનું ઘર છે તો મળી એવું, એટલે આવતો હોય. પણ દેવાંગને છે ને આ બેનના ઘરે આવવા કરતા ધંધામાં વધારે ધ્યાન દે તો વધારે સારું. મારું તો એવું કેવું છે, કારણ કે દીકરો જવાન છો, કાલ સવારે તમારે છે ને એની હાટું એક સોડી ગોતવી જોઈએ, તો તમે શું જવાબ આપશો? તમારો દીકરો શું કામ કરે? તો બોલો લ્યો, આ બેનના ઘરે ધક્કા લેવા કરતા એને કહી છે ને ધંધામાં ધક્કા લે ભાઈ. ધંધામાં છે ને એ કરે છે, સમજ્યા? અને એની છે ને અમારા સમાજમાં, મારા સંબંધીમાં એનું વ્યવહાર હું માગું નાખું ને એટલે તરત જ વ્યવહાર થઈ જાય એમ છે. એટલા તો એના માગા આવે છે. તો કરી જ નાખો ને, વાટ કોની જોવો છો? હવે દીકરીને તો પૌણાઈ દીધી છે, દીકરાને પરણે દેવો એટલે હટ લગ્નમાં આવી. હે પણ મારે છે ને હરખ હોય ને કે મારો દેવાંગ કે ને એમ મારે કરવું છે. હું છે ને તમારી જેવો મારે વિચાર નથી કે હાલો આપણે દીકરાને પૂછવી નહીં અને હમણાં આપણે ગમે ત્યાં એનો નિર્ણય લઈ લેવી, દીકરાને પૂછવા વગર એમ નહીં. એની જિંદગી છે, એને કયું પાત્ર ગમે છે એ આપણે જોઈ વિચારીને પછી એમ કે મને આ અત્યારે લગ્ન કરવા છે ત્યારે મારા લગ્ન અત્યારે કરી નાખી ધામધૂમથી. પણ વેવાય અત્યારે છે ને છોકરા કે ને એમ ન કરવાનું હોય. આપણે છે ને આપણા સંતાનોનું સારું જ વિચારતા હોય. આ સંતાનોને છે ને ખાલી આપણે કે નહીં લાઈન દોરી પર હાલ્યું જવાય. મને એટલી ખબર પડે, તમે અત્યારથી તો દેવાંગને આવી રીતના છૂટો મૂકી દેવો ને તો કાલ સવારે તમારો નહીં થાય ને તમારી સેવાય નહીં કરે. બોલો, વિચાર કરી લો. આ જો હું અત્યારથી એ રીતના રાખું છું ને તેમ મારું બધું માને છે, નકર ઘરમાં છે ને અત્યારે આ સમયમાં મા બાપની કોઈ જગ્યા છે જ નહીં. આ જગ્યા મા બાપને પોતાને જ કરવી પડે છે. બસ આ જ વાંધા છે, સમજ્યા? તમારા બધા અત્યારે તમારા હું લગભગ બધે હાસુ ને આ જ વાંધા છે. બસ હું કહું ને ઈ હાસુ. મારે છે ને મારી ઘરમાં મારી જગ્યા કરવી પડશે. હું અત્યારે જો દબાણમાં નહીં રાખું ને તો આ મારી હો મને હાસવશે નહીં. બસ ઈ તમે મનમાં બધે અંદર ઘરે ગયું છે ને એટલે જ બધા હેરાન થાય છે. બાકી એમ કહી દે કે નહીં મારી વહુ છે ને બહુ સારી રીતે રાખશે, મારી દીકરી સમાન છે, મને કોઈ દિવસ કોઈ વાતની ઉણપ નહીં આવવા દે, તો એ તમારી દીકરી સમાન જ રહે.
અમે કોઈ દી એમ રાખી જ નથી અંકિતાને, પૂછી જોજો ને કોઈ દી કોઈ વાતમાં રોકટોક નથી કરી. એને જ્યાં જાવું હોય આવવું હોય, હરવું ફરવું ખાવું પીવું બે જણા મોજ કરે છે. અમારા ઘરમાં કોઈ દુઃખ નથી તમારા અંકિતાને. અને રહી વાત દેવાંગની, તો મને પસંદ નથી, એટલે હું તો એ જ ઈચ્છું છું કે મારા ઘરે જવાની દીકરી છે તો તમારા દીકરાને બને ત્યાં સુધી અહીંયા ન મોકલો તો વધારે સારું. કાંઈ વાંધો નહીં, હવે તમારી ઈચ્છા જેવી છે. આ તમે તો સમજાવવા આવ્યો તો મેં તો જો કાંઈક તમે સમજો તો, પણ હવે જેવી ભગવાનની ઈચ્છા, બીજું હું. અંકલ હા બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત તમારી? અરે મારી તબિયત સારી જ છે. હું તારી ઘરે જ ગયો હતો, પણ તું કે દેખાણે નહીં. હું ઘરે જ હતી, પણ આ થોડુંક કામ હતું ને એટલા માટે મારા રૂમમાં હતી. છે કા? અંકલ, મેં તમારી અને મમ્મીની વાત સાંભળી, બધી જ વાત સાંભળી. સાચું કહું ને તો મારા મમ્મી તરફથી હું માફી માંગુ છું. અરે બેટા, તારે હું કેમ માફી માંગવી જોઈએ? ભૂલ તારી મમ્મી કરે છે, એમાં તારે માફી માંગવાની હોય? સાચું કહું ને તો મમ્મીને આવું ન કરવું જોઈએ, પણ કઈ સમજાતું જ નથી કે શું કરવાને આવું કરે છે. અરે જવાન બેનું દીકરીઓ તો બધાના ઘરે હોય છે, તું શું પાપ કર્યું છે? તારી મમ્મીને હું એ સમજાવવા આવ્યો હતો, સમજા કે આ બધા છે ને બધા જૂનવાણી વિચારો કહેવાય. આ વિચારો છે ને તમારે ખંખેરી નખાય અને આમ ન કરાય, અને છોકરાને એકબીજાને મળવા દેવાય. હવે ભાઈ એની બેનને મળવા આવે એમાં હું થઈ ગયું તો એ નહીં, એકના બે નો જ થયા. પછી મેં તો હવે જે એના વિચારો ને એ ખબર છે. હવે માણસ જ્યાં લગી પોતે ન સમજે ત્યાં લગી નહીં સમજે. હા, હું એ જ કંટાળી ગઈ છું કે ક્યાં સુધી આમને આમ હાલશે, અને મારા લીધે છે ને બચારા ભાભીને કેટલું સહન કરવું પડે છે. અરે તારા જેવી જો નળન જે ઘરમાં હોય અને અમારે અશોક કુમાર જેવો જમાય હોય, પછી તો અમારે શું, મને મારા અંકિતાની મને ચિંતા જ નથી ને એ પછી સમજદાર છે. એટલે એમ તમને બધાને ખબર જ છે કે આ તમારે મમ્મી કરે છે એ બધું ખોટું જ છે. હા, એ તમને જો સાચું લાગતું હોય ને તમે બધા જો એમ કહેતા હોય કે નહીં આમાં મમ્મી કે એ સાચું છે, તો એમ મને એમ છે કે આવો એક આખું ઘર એક તરફ અને મારી દીકરી એક તરફ, પણ તમે બધા સમજેલા છો એટલે મને કાંઈ ઉપાધિ નથી. લ્યો જુઓ અંકલ, તમને લાગે ભાભીના મનની વાત તો હું જાણું છું. હા, પ્રસંગ હોય, વાર તહેવાર હોય ત્યારે પોતાનો ભાઈ આપણા ઘરે ન આવી શકે. હા, એવું ફેમિલી તો પહેલી વાર જ હોય ને, પણ મારા મમ્મી છે ને કઈ સમજવા તૈયાર જ નથી. એકના બે નથી થતા. શું કરું ને શું નહીં કઈ સમજાતું જ નથી અંકલ. જો એને છે ને હવે એની આમે ઉંમર થઈ ગઈ છે, સમજ્યા? અને ઉંમર થઈ ગઈ એટલે માણસ છે ને આવા જ બધા વિચારો કરે, ન કરવાનું કામ કરે, ન કરવાના વિચાર કરે. એટલે તો હું કહું છું, હું તો બધાને કહું છું કે જ્યાં લગી માણસના હાથ પગ હાલે ને ત્યાં લગી બસ એને ગમે કામ કરતું જ રહેવાય, કામ કરતું જ રહેવાય. કામ કરે ને એ માણસના વિચારો, એનું વર્તન, એનો સ્વભાવ બધું સારું હોય. જ્યારે માણસ કામ કરવાનું છોડી દે અને ઘરમાં બેહે અને કોઈ કામ ન હોય ને એટલે બસ આવી રીતે મગજ નહીં ભટક્યા કરે ગમે ત્યાં. તમારી વાત તો સાચી છે, હું માનું છું કે મમ્મીનો સ્વભાવ એવો થઈ ગયો છે, કારણ કે ઉંમર પ્રમાણે સ્વભાવ ચેન્જ થાય તો પછી ભગવાનના નામ લઈને આવી બધી પંચાયતોમાં શું કરવા પડવું? ગરડા માણસ તો બધાના ઘરે હોય જ છે, પણ ગરડા ગધાની રીતે રહે ને તો જ સારું લાગે. અરે ભગવાનના નામ લે તો ક્યાં વાંધો છે, પણ અત્યારે જે ગઢિયા ભગવાનના નામ મંદિરમાં લેવા જાય ને એ હોતે ન્યા હોતે ને એની વહુ ને એની વેવાય ને બધાની ન્યા હોતે ને વાતો કરતા હોય. જેને આવા કામમાં આવી કુકની વાતો કરવામાં જેનું મગજ હાલતું હોય ને એને તમે સ્વર્ગમાં મોકલો કે પછી મંદિરમાં મોકલો કે પછી ગમે સારી જગ્યાએ મોકલો, એ એનો સ્વભાવ અને એનું વર્તન મૂકતા નથી. એની બદલે હું તો એમ કહું છું કે હારા હારા પુસ્તકો વાંચે ને તો હારું. અરે હું તો એમ કહું છું કે માણસે પિક્ચરે જોવા જોઈએ. જો ને પિક્ચર માણસ જોવે ને તો એને મજા તો આવે, ત્યાં લગી તો મજા આવે ને પિક્ચર નું બધું એને અંદર ભૂમા કરે. અને અત્યારના જમાનાના પિક્ચર એ બધા હારા જ આવે છે. હા, સાચી વાત છે તમારી. માણસને સમય સાથે પરિવર્તન લાવવું જ જોઈએ. જો ન લાવે ને તો અમારી મમ્મી જેવું થાય, એક વાત સમજતા જ નથી, બસ એના જમાનાની વાતને ખેંચીને હાલ પી ચાલે છે. એ જ વાંધો આવે છે. અને એને પોતે તો આવી બધી આવી વાતો કરીને પોતે તો એક બાજુ બેસી જાય છે, સમજ્યા? અને ભોગવવાનું કોને રહે? છોકરાને રહેશે. અને એના વિચારો આવે શું કામ ખબર? એને શોખ જ ન હોય કઈ, સમજ્યા? જો ઘરે કોઈને સારા કપડા પહેરવાનો કોઈ શોખ ન હોય, કઈ નથી કોઈ હવા મળવાનો શોખ, નથી બહાર જવાનો શોખ, કે નથી બધા આપણે મિત્રો હારે હવાનું કરવી એવો કઈ શોખ. આ બધા શોખ જયારે માણસ મૂકી દે ને ત્યારે એની અપ્રગતિ થાય, સમજ્યા? પ્રગતિના પંથે નથી જતો, પછી એને બસ આવું નવા બધું એલા જ કરે એનું. એટલે હું તો એમ કહું છું કે આવું બધું છે ને એને મૂકી જ ન દેવાય. જેવા નાનપણમાં કેવો હતો, હાલો 25-30 વર્ષનો માણસ હોય ને
ત્યાં લગી 72 વર્ષ થાય કે 82 વર્ષ થાય કે 100 વર્ષ થાય એને બસ એવું જ રહેવું જોઈએ. હા આશા રાખું છું કે જલ્દીથી મમ્મીને પણ આ સમય સાથે પરિવર્તન લાવવાની ખબર પડે. અંકલ ફરી એકવાર માફી મારા માંગુ છું બેટા કે તારે નો માફી માંગે, તું તો મારી દીકરી સમાન કહેવાય ને. દીકરી બાપ પાસે માફી માંગે કઈ સારું લાગે? સારું, મને કાંઈ વાંધો નહીં સમજાય, તું ચિંતા નહીં કરતી હો. હા શાંતુબેન બોલો. હા બરાબર, કઈ વાંધો નહીં, આવજો મહેમાનને લઈને. ઉકળી હોય ને હો માગા નાખે બેન, કઈ વાંધો નહીં. હા તે આવજો ને. તમને તો ખબર જ છે મારી દીકરી માટે મારે કેવું ઠેકાણું ગોતવાનું છે. એ રીતના તમારે વાતા કરવાની. હા સારું, હા તે આવજો. બધાને બસ હટ વ્યવહાર કરી લેવા. ચાલ મારી વાત તો માન. અરે વાત માનો. આ હું હેતલ તમે બે હારે અને આ હું હાથ પકડો છે એનો હે? છો મમ્મી આ તમારું છે ને હવે બધા નાટકો બંધ કરી દો. નથી સહન થતા મારાથી. નાટક એટલે તું કેવા હું માંગસ હેતલ? અને આ તારો ઝીબડો કા આવી રીતના હાલે છે? ચાલે જ ને, કારણ કે તમે જ મજબૂર કરી છે મને તમારી સામે બોલવા માટે. ચાલ શું કરે છે તું? તારા મમ્મીની સામે બોલીને અત્યારે એમનું અપમાન કરી રહી છે. છો દેવા, અત્યાર સુધી મારા મમ્મીએ બધાનું અપમાન કર્યું એ ન દેખાણું. તમારા પપ્પા આવ્યા હતા, એમની સાથે ન સરખી વાત કરી, ભાભીને સરખો પ્રસંગ ન ઉજવવા દીધો. બસ મમ્મી કે એટલું જ અમારે કરવાનું, મમ્મીને પૂછીને જ પાણી પીવાનું. દેવાંગ આ બધી હું વાત છે? અને તમને ખબર છે ને કે તમને મારા ઘરે આવવાની ઇજાજત નથી દીધેલી? તો ના જ પાડતો હતો, પણ આંટી અમારો હાથ પકડીને મને અહીંયા લઈને આવી ગઈ. કહે છે કે મોઢામાંથી ફાઈટ ને તું કેમ એને અહીં લાવી એમ? તો સાંભળો, ઈ તો ના પાડે છે ને, તો હું કેમ એને અહીં લાવીશો? હું જ લઈને આવી છું એને, મેં જ ઇજાજત આપી છે એને. અને હું દેવાંગને લવ કરું છું અને દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું. દેવાંગ પણ મને લવ કરે છે. આ હું બોલેસ? ભાન છે તને કઈ? ભાન છે તને એમ કહું છું? જો આંટી આમાં હેતલનો કોઈ વાંક નથી કે કોઈ વાંક મારો પણ નથી, પણ અમે લોકો ક્યારેય પણ અમારી મર્યાદાઓ ચૂક્યા નથી. માનું છું કે તમને શક હતો એવું જ થયું છે, પણ જુઓ અમે કોઈ ખોટું પગલું ભર્યું નથી. હા, માટે પ્લીઝ બની શકે ને તો મને માફ કરી દેજો. અને આજે જ તમારો શક આ હું અહીંયા જ દૂર કરી દઈશ. એક મિનિટ હા. હેતલ મારી વાત ખબર જ હતી. જે મારો શોખ હતો ને એ હકીકતમાં બદલાઈ ગયો. અરે એ તો ભોળી છે, તમે તો સમજો છો ને. આ વેવે વેલામાં થઈને તમે આવી હરકતો કરો, હારા લાગો છો? તમારી બેન મારા ઘરમાં હારે છે એ તમે વાત ભૂલી નહીં જતા? જો આંટી મેં કંઈ નથી કર્યું. તમારી દીકરીએ મને પહેલી વાર આવી બધી વાતો કરી હતી. મેં તો એને ના જ પાડી હતી, પણ એ મારી વાત ન માની, મરવાની જીદ લઈને બેઠી હતી. તમે જ કહો શું કરવું પછી? મરી જાય તો થયું, અમે એનું નાઈ નાખશું. તમારે એની કોઈ પડવાની જરૂર નથી, બરાબર છે? જો તમે દેવાંગ લો આ સિંદૂરોને પૂરી દો મારી માંગ. હેતલ, હા તો હું બોલે છે એનું ભાન છે તને? તારી માં સામે ઊભી છે ને તું આવું કાર્ય કરો છો? હા છે મને ભાન. આજે હું દેવાંગ સાથે લગ્ન કરી લઈશ અને તમારી બધી જ ક્ષમતાનું સમાધાન કરી નાખીશ. હેતલ ખોટી જીદ નહીં કર. અને શું આ બધું કાંડ પણ માંડ્યું છે? તને જરાય ખબર નથી પડતી? અરે શું કરવા જઈ રહી છે તું? આંટી મને માફ કરજો. અને આમ પણ હું ક્યારેય પણ તમારી મરજી વિરુદ્ધ જઈને આવું કોઈ પણ કાર્ય નહીં કરું. આવું તો શું આ તમારે કે મારા પપ્પાને નીચા જોયા જેવું થશે ને. હું ક્યારેય પણ મારા તરફથી કોઈ વર્તન નહીં આપે. જો તમારી ઈચ્છા હશે ને તમે સૌ કોઈ રાજી ખુશીથી તમારી દીકરીનો હાથ મારા હાથમાં સોંપવા માંગતા હશો ને, તો જ હું હેતલ સાથે લગ્ન કરીશ, નકર આજીવન કુંવારો રહીશ. હવે હારું બનવાની કોશિશ ન કર, બરાબર છે? અત્યાર સુધી હું તમે કરતી હતી, હવે તો તુંથી જ વાત થશે. અને તું હે આના
આમાં તું ભોળવાઈ ગઈ, તું ભોળી છો, તું મગજ વગરની છો, બુદ્ધિ વગરની છો, ને મારી છોડીને ભોળવાની કોશિશ તો કરતો જ નહીં, બરાબર છે? અને મારા ઘર સામું કોઈ દી જોતોય નહીં. તારી બેના ઘરમાં આ રહેશે એમ તો તું ભૂલી જાજે. આજે ને કાલે તે હું એનાથી ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીને રાખશે તારી બેનને તારા ઘરે. મારી દીકરી પણ આંખ નહીં માંડતો. બસ મમ્મી, જોયું ને, આ દેવાંગના સંસ્કાર છે. એ ધારે ને તો અત્યારે જ તે મારી સાથે લગ્ન કરીને મને અહીંયાથી લઈ જઈ શકે છે, પણ નહીં, એને એના સંસ્કારો રોકે છે. તમે જો કે જે સમજવા તૈયાર જ નથી. અરે બધાએ આટલા સમજાવ્યા, દેવાંગના પપ્પા આવ્યા તો પણ તમે સમજવા તૈયાર નથી. ઠીક તું સમજી જા ને. તને નથી ખબર પડતી કે આપણા ઘરની ઇજ્જત, માન મર્યાદા બધું તારા હાથમાં છે. તને ખબર છે કે મને આ બધું નથી ગમતું, છતાંય અને તું એમ કહેશો કે ના પપ્પા સમજાવવા એવા તા, એને સમજાવ્યા તો હું સમજી નહીં, તો તું સમજી જા ને. આંટી જો તમારો ગુસ્સો બસ હવે છે. મારે કઈ નથી સાંભળવું તમારું. જવાય છે મારા ઘરમાંથી બહાર. અને આજ પછી કોઈ દિવસ મારા ઘર સામું નહીં જોતા. અને ભૂલી જાજો કે તમારી બેન મારા ઘરમાં સાસરે છે. નહીં આવું કોઈ દિવસ અહીંયા. દેવાંગ, તું તો છે ને સાની મની જ રહેજે. તને ઘરમાં જ પૂરવાની પડશે. હાલ. મમ્મી, જે વાતની મને બીક હતી ને એ જ થઈને ઉભું રહ્યું. તને ખબર છે હું થયું ઘરમાં, હું નહીં? પણ બૂમાબૂમ શેની કરો છો? શું થયું કયો તો ખબર પડશે ને. બાકી હું તો રસોડામાં કામ કરું છું, મને શું ખબર હોય? તને ખબર છે ને એટલે આ ઘરમાં કોઈને ખબર નથી. એટલે તમે કહેવા શું માંગો છો? મને ખબર છે એટલે? હા, મને જેટલી વાતની ખબર હોય એટલી તમને તો બધી ખબર જ હોય, અને તમને બધી વાત કરું છું. મેં શું નથી કીધું? મારો જે શક હતો ને હકીકતમાં જ બદલાઈ ગયો. જે વાતની બીક હતી એ જ થઈને ઉભું રહ્યું. મમ્મી, હા વાતને ગોળ 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 ફેરવો ને એના કરતા સીધા જે મુદ્દાની વાત છે એ કયો ને. મુદ્દાની વાત એ જ છે ને તને બધી ખબર જ છે, છતાંય તું અજાણ બનસ ને. મમ્મી, હા તમે કઈ વાતની વાત કરો છો ને, મને તો પેલા એ જ નથી ખબર, તો હું કઈ રીતે કહું કે મને ખબર છે એમ? હા, કયો તો કઈક ખબર પડશે ને. આ તું ને તારો ભાઈ બેન ભાઈ બે મળીને પહેલેથી જ કાવતરું રચ્યું તું ને મારી દીકરી માટે. એટલે હવે ભોળા બનવાની કોશિશ ન કર. એટલે અમે શું કાવતરું રચ્યું છે? અરે મમ્મી, જ્યારે હોય ત્યારે મારા ભાઈને શું કામ વચ્ચે લાવો છો? મારો ભાઈ શું તમને નડે છે? તારો ભાઈ ને તું બે જ છો અને તને બધી ખબર હોવા છતાંય તું અજાણ બનશો. હવે તને ખબર જ હતી ને કે તારો ભાઈ મારી દીકરી સામું નજર બગાડે છે, છતાંય તે તારા ભાઈનો સાથ દીધો અને મારી દીકરીને મારી હેતલને ભોળીને ભોળવી લીધી અને અંતે એનો હાથ પકડીને આયા લાવી અને મારી સામે એમ કહે છે કે હું દેવાંગ હારે લગ્ન કરવા માંગુ છું. એટલે એને ભોળ પણ થોડું કહેવાય. એ બંને પ્રેમ કરે છે અને તમે એમ કહો છો કે ખોટી નજર બગાડી. અને ખોટી નજર શું કામ બગાડી કહેવાય? આપણી બેન જ હાથ પકડીને લાવ્યા હતા ને. હા, એ તો ચડાવે એટલે મારી દીકરી ચડી જાય એવી છે એને ખબર છે. દેવાંગને ખબર છે કે આ છે ને હાવ ભોળી છે અને જેમ કહેશ ને એમ કરે જાય. એટલે તો મારી છોકરીને ભોળવી જાય ને બીજી છોકરીને ભોળવા ખબર પડે આગળ. અને એને ખબર હતી પહેલેથી ને કે મારા ઘરમાં બધા રાજ રમતો હાલશે. હા, જુઓ મમ્મી, હેતલબેન એટલા બધા પણ નાના નથી કે કોઈના ભોળવવાથી કે મીઠા બે શબ્દો બોલવાથી એ ભોળવાઈ જાય. એ તો એના મનમાં જે હોય ને એ જ કરે છે. એણે ક્યારે તમારી પણ વાત માની છે કે મારી પણ ક્યારે વાત માની છે? મનમાં હોય, મનમાં વેરઝેર બધું તે જ ભેળવું છે. તે જ એને ચડાવ્યું હોય કે મારો ભાઈ આમ છે ને તેમ છે. અરે મમ્મી, મારી વાતનો વિશ્વાસ કરો, મને આ વાતની જરાય જાણ નથી. હા, તો તમે આવીને કહો છો ત્યારે મને ખબર પડે છે. વાત તો ક્યાં નો માની લો હે કે તને આની કઈ ખબર જ નહોતી. મમ્મી, સાચું કહું છું, મને આ વાતની જરાય જાણ નહોતી. તને બધી ખબર હતી. તને ખબર જ હતી કે તારા ભાઈનું લગ્ન મારી દીકરી હારે હાલે છે એટલે તે હાથે કરીને મારી દીકરીને સાથ દીધો અને તારા ભાઈએ ભગાડવાનું કાવતર કર્યું પણ નો હાલ્યું ને. તારો ભાઈ ભાગ્યો નહીં. એને ખબર હતી કે જો આને ભાગી જાય તો મારું બેનનું ઘર ભાગશે. એટલું સમજી ગયો, એમાં સારું થયું. બાકી તારો કાઠી આ ઘરમાં ન હોય એટલું યાદ રાખજે. મમ્મી, આ તમે ખોટું વિચારો છો. હું સાચું કહું છું. કઈ રીતે તમને સાબિત કરીને બતાવું કે મને આ વાતની જાણ નથી એમ?
બાકી હું રાખું સાબિત કરવામાં કે ને મને તું. અને બીજી વાત, જો એ બંને એકાબીજાને પ્રેમ કરતા હોય ને તો એક વાતની ખાતરી આપું છું કે મારો ભાઈ હેતલબેનને બહુ ખુશ રાખશે, ક્યારે દુખી નહીં થવા દે. વાહ, હા તારા ઘરમાં આ તારા બાપના ઘરમાં હું છે કે મારી દીકરી તારા ભાઈ ઘરે આપું અને મારી દીકરી સુખી થશે? મારા પપ્પાના ઘરે શું ખોટ છે હે કયો ને? જેટલું આપણે અહીંયા છે એટલું જ તો ત્યાં છે. ખોટ છે જ. હા તારો બાપો એકલો છે, તારી માં નથી. તારી માની ગેરહાજરી છે ને માં વગરના ઘરમાં મારી દીકરીને દેવા નથી માંગતી. એ દીકરામાં એટલી બુદ્ધિ ન હોય કારણ કે એની માં નથી ને શિખામણ કોણ દે? બાપા તો આખો દિવસ કામ ધંધે વયા જાય. એટલે તો તારી મારે મગજમારી છે, એટલે બધું સિંધાસન કરવું પડે છે. ઘરકામમાં તારું ધ્યાન નથી. હું કામ કે તારી માં નાનપણમાં મરી ગઈ? તમારી વાત એકદમ સાચી છે. મા વગરના જે બાળકો ઉછરેલા હોય ને એનામાં સંસ્કાર ના હોય, કઈ આવડતું ન હોય. એટલે જ તો મારા ભાઈએ પ્રેમ કર્યો અને હેતલબેનને ભગાડીને ના લઈ ગયા. એટલા સંસ્કાર એનામાં ખૂટે છે નહીં? એટલે નહીં, આ તારું ઘર નો ભાંગે ને એના કારણે આ પગલું નથી પડ્યું. બાકી આજે મારી દીકરી મારા ઘરે ન હોત, એની મને ખાતરી છે. મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે તમારે કે મારે નીચું જોવું પડે ને એવું કામ એ ક્યારેય ના કરે. અને રહી વાત, તમે એમ કહો છો કે મા વગરના ઘરમાં નથી આપી, એ તો સારું કહેવાય ને. ઘરે જાતા હોય બધું હેતલબેનના હાથમાં આવશે. મમ્મી, એક વાતનો વિચાર કરી લેજો કે હેતલબેન એ ઘરમાં બહુ ખુશ રહેશે અને મારો ભાઈ હેતલબેનને ક્યારેય દુખી નહીં થવા દે. આ પાઉચ નાનું પડે છે હવે. અંકિતા, હા મમ્મી કહે છે એ વાત સાચી છે? શું કીધું? અરે એટલી બૂમા બૂમ શેની કરો છો તમે? બૂમા બૂમ છે નહીં કરું છું એમ. આ તારો ભાઈ દેવાંગ હા મારી બહેનના પ્રેમમાં છે, એકબીજાને એ પ્રેમ કરે છે. હા તને આ વાતની ખબર હતી છતાંય તે ન કીધું? જવાબ આપ મને. અશોક, શાંતિ રાખો. હું શાંતિ રાખે? પણ પહેલા મારી વાત તો સાંભળો. મારે તારી કાંઈ વાત નથી સાંભળવી અને તે મારથી આવડી મોટી વાત છુપાવી. અરે મારી વાત સાંભળો તો કહું ને. એમ નહીં, હા ઘરમાં ખરાબ નજર નાખતા તારા ભાઈને જરી કઈ વિચાર ન આવ્યો? હા હું તો એને ખારો માણા સમજતો હતો. મમ્મીની વાત જ હાચી હતી. તારો ભાઈ આવો હતો એ મને નહોતી ખબર. પણ આ વાતની મને પણ નહોતી ખબર. ખોટું ન બોલ. હું સાચું કહું છું. મમ્મીએ મને કીધું ત્યારે ખબર પડી કે હેતલબેન મારા ભાઈને લઈને ઘરે આવ્યા હતા. એ ઘરે આવી હતી પણ તારા ભાઈને તો છે ને હું નહીં જ મૂકું. તું જો અશોક, એ અહીંયા આવીને મારી બેનને મળે એની હારે હા પ્રેમ કર્યો એની હારે. હા પણ પ્રેમ કરવો એ કઈ ગુનો તો નથી ને? અરે ગુનાવાળી, મારે તને કાંઈક કહેવાય જાહે. હા પ્રેમ કર્યો છે, કઈ પાપ તો નથી કર્યું ને? મારા ભાઈએ એની કોઈ મર્યાદા નથી ઓળંગી. મર્યાદા નથી ઓળંગી એટલે એણે મારા ઘરની આબરૂ ઉપર નજર નાખી છે. એણે એવું કઈ કામ નથી કર્યું કે તમારે કે મમ્મીને કે મારે નીચું જોવું પડે. એને એની મર્યાદાની ખબર છે. તારા ભાઈની હિંમત જ કેમ થઈ, બીજું કાંઈ નહીં. અરે અશોક, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. મારે કેમ સમજવી? હા જે વાતમાં મારા ઘરની આબરૂ જાતી હોય એ વાત હું સમજો. જુવાનીમાં બધા આવી ભૂલો કરતા હોય છે પણ આપણે એને સુધારવાની હોય છે. આપણાથી બનતી બધી કોશિશ કરવી પડે. અને એક વાતનો વિચાર કરો, આજ નહીં તો કાલે આપણે આપણી બેનને સાસરે નહીં વળાવવી પડે. સાસરે વળાવવી પડશે પણ હવે હું જ્યાં કહું ને ન્યા, બાકી એને હજી ઘરે આવવા દે એનો હું વારો પાડું છું. હા, તમે એક વાતનો વિચાર કરો કે તમે અજાણી જગ્યાએ એને સાસરે વળાવશો. જેમ અત્યારે મમ્મી મને હેરાન કરે છે એવી રીતે હેતલબેનને હેરાન કરશે. અરે હેરાન એનું દુઃખ તમે જોઈ શકશો? તો પછી હા જો મારી વાત સાંભળ. આ તારા ભાઈએ જે કર્યું છે ને એ સારું નથી કર્યું. હા હું એને જિંદગીભર કોઈ દિવસ બોલાવીશ નહીં. નહીં બોલાવતા, એને માફ પણ નહીં કરતા. નો માફ કરું. પણ એક વાતનો વિચાર જરૂર કરજો કે અજાણ્યા ઘરમાં જે લોકોને આપણે જાણતા પણ નથી એવા ઘરમાં આપણી બેનને સાસરે મોકલવી
એ માણસો કેવા છે કેવા નહીં એની જાણ પણ નથી. અને આ મારો ભાઈ તો આપણા જાણીતા જ કહેવાય ને. શું ખોટ છે એના ઘરમાં? શું ખોટ છે એ કહો તો. એટલે તારે કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ એ છે કે જે લોકોને આપણે જાણીએ છીએ કે માણસો કેવા છે કેવા નહીં એની સાથે લગ્ન કરાવી દો તો તમને વાંધો શું છે? અને આપણી તમારી નજર સામે પણ રહેશે ને. અને એક વાતની ખાતરી આપું છું કે હેતલબેનને મારો ભાઈ ક્યારેય દુખી નહીં કરે. અશોક, આ વાતનો હું તમને એવું નથી કહેતી કે તમે કાલે ને કાલે લગ્ન કરાવી દો, પણ આ વાતનો વિચાર તો કરો. તમે સમાજમાં જોવો છો ને કે અજાણ્યા ઘર, જેને આપણે જાણતા પણ નથી ઓળખતા પણ નથી, એવા ઘરમાં દીકરીને સાસરે મોકલીએ તો કેટલી હેરાન થાય છે. આ તો આપણું જૂનું ને જાણીતું ઘર કહેવાય ને. અને તમે તો વર્ષોથી ઓળખો છો મારા ભાઈને. આજ સુધીમાં કોઈ છોકરીની સામે એને નજર ઊંચી કરીને નથી જોઈ. હેતલબેન સામે શું કામ જોયું? કારણ કે ક્યાંક લાગણી તો બંધાણી હશે ને. તારી વાત તો સાચી છે. હું આ વાત ઉપર વિચાર કરીશ, પણ મને દુઃખ એ વાતનું છે કે આ બંને એકબીજાને પ્રેમ કરે છે એ વાતની તને પણ ખબર નહોતી. હા, મેં તમને કીધું ને, આ વાતની મને જરાય જાણ નહોતી. અને જો મને ખબર હોત ને તો હું મારા ભાઈને આટલો આગળ જ ના વધવા દેત. કારણ કે મને ખબર છે મમ્મીના સ્વભાવની અને તમારા સ્વભાવની. કંઈ નહીં. અને છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડા થાય. જુવાનીમાં બધાથી આવી ભૂલો થતી હોય, પણ એને સુધારવી ને એ આપણી ફરજ છે. કંઈ નહીં, મમ્મી એની હારે હું વાત કરી. હા હા, મમ્મી માની જાવ ને, દીવો લઈને ગોતવા જાવ ને તો હેતલબેન માટે આવું સાસરિયું નહીં મળે. મમ્મી અંકિતાની વાત સાચી છે. દેવાંગ કેટલો સારો છોકરો છે. તમે વખાણ કરો છો અને આને તો છે ને એનો ભાઈ છે એટલે વખાણ કરે છે, પણ તને તો બુદ્ધિ છે કે નહીં કે આટલું બધું માયલામાં આપણે સંબંધ ન કરાય એમ? અરે જુઓ, અજાણામાં લગ્ન કરવા એ કરતા જાણીતામાં કરવી ને તો કઈ ઉપાધિ ન રહે. હા મમ્મી, આ તમે છે ને તમારી જનરેશનને ભૂલી જાઓ અને આ જનરેશનનું જુઓ. જો મમ્મી, હા, સમય સાથે માણસને પરિવર્તન લાવવું પડે ને. આ તમે જ તો અમને કીધેલું છે ને, તો તમે કેમ નથી લાવતા? અમે લોકોએ તો તમારી વાત માની, તમારી સલાહ શિખામણ બધું લીધું, તો તમે કેમ નથી લેતા? કેટલી ડાય થઈ ગઈ જો. હવે મને શિખામણ દેસી. આ તું મોટો છો કોઈ દી બોલ્યો છો? આટલી નાની હોવા છતાં એટલો 1.5 હાથનો ઝૂંપડો અકાળેસ. આજે મને શિખામણ દેશે, તું વિચાર કરી લે. મમ્મી એક વાતનો વિચાર કરો, કદાચ તમે આના લગ્ન દેવાંગ સાથે ના કરાવો અને બીજી જગ્યાએ જો લગ્ન કરાવો ત્યાં દુખી થશે ત્યાં? ચાલશે મમ્મી, નહીં? પણ આપણે એવું ઠેકાણું થોડા ગોતીએ કે આપણી દીકરી દુખી થાય. ઠેકાણું તો બધા સારું જ ગોતતા હોય છે, પણ લગ્ન પછી છે ને બધા માણસ બદલાઈ જાય છે, એટલા માટે કહું છું. અને દેવાંગ ને હેતલ બંને એકબીજાને પ્રેમ કરે છે. મમ્મી તમે એ વાતનો તો વિચાર કરો. અને મારા ભાઈને તો કેટલા વર્ષોથી ઓળખીએ છીએ, એના સ્વભાવમાં તો કઈ બદલાવ નથી આવ્યો. રહેવા દો ભાભી, ચાલશે. મને બીજી જગ્યાએ લગ્ન કરાવશે, મને મારશે, કૂટશે, ત્રાસ આપશે, ગમે તે કરશે. અરે મારી કેમ ન નાખે? પણ ચાલશે, ત્યાં મમ્મીની ઇજ્જત આબરૂ નહીં જાય. અને હું જવા પણ નહીં દઉં ને. આવું ના બોલો, મરી જઈશ. શું કામ આવી વાતો કરો છો? અરે આવો બેહો. આવો આવો. એટલે તમે હું અહીં દોડા આવ્યા છો? તમને બધી ખબર હોવા છતાં અજાણ્યા થઈને આવ્યા છો? અરે પણ તમે એટલો બધો ગુસ્સો નહીં કરો. અને જે આ છોકરીએ કર્યું છે એ હું તમને નથી ગમતું. તે નો જ ગમે ને? કઈ મારે એવું ગમે કે આવી ઊંધી નજર મારી દીકરી ઉપર નાખીને મારી દીકરીને ભોળવી નાખી? અને તો ભાન નથી, પણ તમારા દીકરાને તો ખબર પડતી હતી ને. અરે તમારે એને શિખામણ દેવાય, તમારે કહેવાય કે આપણી બેનની નણંદ થાય છે એની પર આપણે નજર ન બગાડાય એમ. આ ઘરમાં આવા ડખા થાય સારું લાગે? અરે એને ખબર પડતી હતી, એ સંસ્કારી હતો એટલે જ ઈ ખાલી એને એકબીજાને પ્રેમ કરતા હતા. જો ઈ એવો હોય અને એના મનમાં જો કપટ હોય એને એમ થાય આ ઘરનું મારે અહીંથી ઈચ્છવું છે તો એને લઈને ભગાડી ન દે. તમારું નામ શું રહે? તમારું
તો આપ નાક નો કપાય છે તમારો. એટલે તમે કેવા હું માંગો છો? એટલે એ જ મમ્મી કે મારો ભાઈ ભારત ને તો હેતલબેનને ક્યારના બગાડીને લગ્ન કરી લીધા હોત અને તમે કાંઈ ન કરી શક્યા હોત. એટલે તમે છે ને તમારી દીકરીનું હારું નથી વિચારતા એવું માનવું ના રે. ભૂલ થાય છે તમારી. હા, મેં તમારી છોકરીને ભૂલવી નથી. હકીકત વાતથી તો તમે સૌ કોઈ અજાણ છો. હકીકતમાં વાત એવી હતી કે હા હેતલ જ્યારે કોલેજમાં ભણતી હતી ને ત્યારે બીજા કોઈ એક છોકરાને પ્રેમ કરતી હતી. એ છોકરાએ દગો આપ્યો. થોડો સમય હેતલ સાથે રિલેશનશિપમાં રહ્યો અને પછી જતો રહ્યો. બસ હેતલને એ સમયે આ વાતનો આઘાત લાગ્યો હતો. મરવાના વિચારો કરી રહી હતી. આ ઘરમાં તો તમારા કોઈની સાથે આ વાત શેર કરી શકે એમ નહોતી. એટલે બન્યું કે અમે લોકો મેસેજીસમાં વાત કરતા હતા. એણે એનું માઇન્ડ ખોલ્યું અને બધી વાતચીત શેર કરી. બસ એ સમયે મેં થોડો ઘણો સહારો આપ્યો હતો. હેતલને સમજાવી કે આ બધું ના કર. અને આમ પણ હા, જે લોકો રિલેશનશિપને સમજતા જ નથી એ લોકોની સાથે સંબંધ રાખીને કોઈ ફાયદો નહોતો. બસ એ સમયે હેતલને હું ગમી ગયો. હેતલે મને પ્રપોઝ કર્યું અને કહ્યું કે મારી સાથે લગ્ન કરવા માંગે છે. મેં ઘણી સમજાવી અને કહ્યું પણ કર્યા કે આ વાત ક્યારેય શક્ય નથી. પણ મારી એક વાત ના માની. અને જુઓ ને હેતલ, મેં તને કહ્યું હતું ને ત્યારે પણ કે એકનો એક દિવસ આવું થઈને રહેવાનું જ છે. આવી ગયું ને પરિણામ. જુઓ આંટી, હા તમને એવું લાગતું હોય ને કે અમે ખોટું કર્યું છે તો માનું છું કે અમે લોકોએ ખોટું કર્યું છે. અને છતાંય મારી ભૂલ હોય કે ના હોય મને માફ કરી દેજો. આજ પછી ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકું કે ક્યારેય પણ તમારી છોકરી સામું નહીં જોઉં. અરે પણ મારા ભાઈ હાથે જે કર્યું ને સાવ ખોટું કર્યું છે. જ્યારે એને કોલેજમાં બીજા છોકરા સાથે દગો મળ્યો તો ને મરવાની વાત કરતી હતી ને ત્યારે એને મરવા દેવી હતી. એટલે આ પરિસ્થિતિ જ ઊભી ન થાત. નહીં મમ્મી? મમ્મી, ઘરમાં જ્યારે આપણો જ સિક્કો ખોટો છે તો બીજાને શું દોષ દેવાનો? જોયું, આ છે મારા દીકરાની સાચી ઓળખ. પણ તમે ઓળખી જ ન ગયા. તમારી દીકરીને તો એને મોતના મુખમાંથી ઉગારી છે અને તમે એમ કહો છો કે આ સંબંધ મને મંજૂર નથી. હા, હું માનું છું કે તમને જો આ સંબંધ મંજૂર ન હોય ને તો તમે તારે કાંઈ વાંધો નહીં, તમે ના પડી જો. અમે હસતા મોટે બે વૈયા જાવ અને સંબંધ આપણો ક્યારેય બગડશે નહીં. સંબંધ એવો ને એવો રહે. અને જો તમારી દીકરી અહીંયા આવા રાજી થતી હોય તો તમે હસતા મોઢે એને વિદાય કરો ને. અને હું ગેરંટી આપું છું કે તમારી દીકરીને ક્યારેય અમારા ઘરમાં દુઃખ નહીં પડે. કારણ કે એ બે એકબીજાને જાણે છે, એકબીજાના સ્વભાવને જાણે છે. હા, કેટલી વાર મારા મમ્મીને સમજાવ્યું છે કે મારો ભાઈ અને મારા પપ્પા હેતલબેનને ક્યારેય દુખી નહીં થવા દે. પણ નહીં, આપણી તો કઈ વાત માનવા તૈયાર નથી. મમ્મી માને કે ન માને, હું મારી મરજીથી દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું. તો જીદ નહીં કર. મેં ત્યારે પણ તને ના પાડી હતી અને અત્યારે પણ ના પાડું છું. આ ઘરના લોકો જ્યારે સહમત નથી ત્યારે જીદ કરીને ક્યારેય પણ હું તને મારી નહીં બનાવું. હા, જીદ નથી, પ્રેમ છે મારો. મમ્મી હવે તો તમે સમજો. અરે પણ જો એટલું બધું તમે દબાણ હું કામ કરો છો તમારી મમ્મી ઉપર? જો એ ના પડતા હોય, એનો વિચાર જ ન હોય તો કાંઈ વાંધો નહીં. અને બેટા હેતલ, જો આપણા મા બાપ હોય ને આપણું ભલું જ ઈચ્છતા હોય, હા એને અત્યારે એમ છે કે હું જે કરું ને એ સાચું જ છે તો એને કરવા દે એની રીતે. આપણે એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. મમ્મી, ક્યારેક ક્યારેક મા બાપ જે ભૂલ કરે ને એ આખી જિંદગી સંતાનોને ભોગવવી પડે છે. ભાભી રેવા દો ને. મમ્મી ના માને ને તો કઈ નહીં, હું લગ્ન કરીશ તો દેવાંગ સાથે જ કરીશ, નકર મરી જઈશ, પણ લગ્ન નહીં કર. મમ્મી જો બેટા દેવાંગ, તે જે વાત કરી ને એ વાતની મને કઈ જાણ જ નહોતી કે આગળ મારી દીકરીએ હેતલે આવડી મોટી ભૂલ કરી છે. છતાંય એનો આરોપ મેં તારા પર લગાડ્યો. મેં કોઈ વાતને જાણ્યા વગર જ તને ખરાબ કીધો. ભૂલ તો મારી જ છે, મેં સમજવામાં ભૂલ કરી છે. વાતની જ્યારે ઊંડાણપૂર્વક કઈ ખબર ના હોય ને ત્યાં સુધી આવી રીતે કોઈનું અપમાન ના કરાય. બેટા મને ખબર જ નહોતી તો હું શું કરું કે. અને આજે જે વાતની મને જાણ થઈ છે કે તારા ભાઈએ જ મારી દીકરીને મોતના મુખમાંથી બચાવી છે તો પછી આ વાત સંબંધ ઉપર તો લાગુ પડે જ ને. હું તો એવું જ ઈચ્છું છું કે કદાચ કોઈ બીજો છોકરો આને જેવો તેવો મળે, દારૂડિયો કે આમ તેમ, એ દુઃખી થાય એની કરતા
દુઃખી થાય કે સુખી? હું તારા ભાઈના વેરે જો મારી દીકરીનો સંબંધ કરું ને તો કોઈ દિવસ દુઃખી નહીં થાય. હેસ તો તમને ખાતરી આપે છે ને મમ્મી, મારો ભાઈ હેતલબેન ને ક્યારે દુખી નહીં થવા દે. અને એણે હું કામ તમને વાત ન કરી, જોકે આ વાતની તો અમને ખબર નહોતી, કારણ કે ઈ હેતલનું સારું વિચારતો હતો. એને એમ હતું કે જો હું બધાને વાત કરીશ ને તો ક્યાંક વાત લીકેજ થઈ જાય અને આખા સમાજમાં ફેલાઈ જાય. અને એટલે આપણી એને બેન- સારું ઈચ્છતો હતો ને એટલે એને આ વાત કોઈને નથી કરી. અને આપણી બેન તમારી નજરમાં નીચું જોવાને લાયક ના બને ને એટલે વાત નહોતી કરી. મારા નજરમાં મારી દીકરી નહીં પણ એક અજાણી વ્યક્તિ જ છે. અત્યારે હું જો સાથ દઉં ને તો દેવાંગનો, એના લીધેથી ને હું સંબંધ માટે હા પાડું છું મમ્મી, અને હું રાજી છું. અંકિતા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડા થાય. આવી આશા કોઈ માવતરની દીકરી પાસે નથી હોતી કે આવું પગલું ભરે. અને આટલું થઈ ગયા હોવા છતાં માફી નહીં પણ હું બતાવે. કઈ વાંધો નહીં, હું આ સંબંધથી રાજી છું. વિવાય, મારાથી કઈ બોલાયું હોય, અંકિતાને પણ કઈ બોલાયું હોય તો માફ કરી દેજો. અરે મમ્મી, કેવી વાતો કરો છો? હવે કઈ ટેન્શન લીધા જેવું છે? તમને એવું લાગે ને કે મારો ભાઈ દુખી કરે છે? હેતલબેન દુખી થાય ને તો તમે મને હેરાન કરી લેજો બસ. આ